નમસ્તે, મારું નામ કિશન કલ્યાણી છે. પીકેએફ વતી અને સર્વ ફાઉન્ડેશન વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. સૌથી પહેલા તો આપ સૌ આપના માટે તાળીઓ વગાડો. ટેકનિકલ ખામીના લીધે જે તમારે રાહ જોવી પડી એના માટે હું માફી પણ ચાહું છું. પરંતુ આગળની જે વાત અથવા જે દોર ચાલવાનો છે એ બહુ સરસ એટલે પણ છે કારણ કે એમાં કલા છે. એ સરસ એટલે પણ છે કે એમાં નૃત્ય છે. એ સરસ એટલે પણ છે કે એમાં એક સંઘર્ષ છે. આમ તો મારે એક એવા બાળકની જર્ની વિશે વાત કરવી છે કારણ કે વર્ષો પહેલા જ્યારે વ્યક્તિ એક બાળક હતું ત્યારે ત્રીજા ધોરણમાં હશે અને પોતાના ઘરના પાછલા બારણેથી કેવી રીતે લકી સ્ટુડિયો પહોંચી જતા અને કેવી રીતે ટીમલી અને બીજા બધા નૃત્યો બધાને બતાવવાનો એમને એક જે હરખ હતો, એક આનંદ હતો. તમે બધા મોટા ભાગના અહીંયા સાક્ષી છો, એમના ચાહકો છો. પરંતુ મને આજે કહેવાનું એવું મન થાય જે આખી એમની જર્ની જાણી એના પછી કે લકી સ્ટુડિયો હતો એટલે ભરત બારિયા નથી તો ત્યાં. ભરત બારિયા ત્યાં હતા એટલે લકી સ્ટુડિયો ત્યાં છે. એટલે લકી સ્ટુડિયો વધારે લકી છે કે ભરત બારિયાના ગામમાં ત્યાં સ્ટુડિયો થયો અને જોગાનું જો સંજોગ એવા બન્યા કે એમાંથી એક આપણને વિશ્વ ફલક પર જેને નામ કર્યું એવો એક કલાકાર મળ્યો. અને એ કલાકાર તો આપણને મળ્યા જેમણે હાલોલથી હાર્વર્ડ સુધી નામ કર્યું. જ્યારે માત્ર હાલોલ પૂરતું નહીં પણ દુનિયાની વિશ્વની મોટી મોટી યુનિવર્સિટીમાં જ્યારે કલાની વાત થાય, નૃત્યની વાત થાય, ક્લાસિકલની જે એક ફોર્મ છે એની વાત થાય ત્યારે એમના વખાણ કર્યા વિના કોઈ રહેતું નથી. બહુ બધા એવોર્ડો મળ્યા છે, તમે બધા એમને જાણો છો. પરિચયમાં હું વધારે સમય બગાડીશ તો બહુ લાંબુ ચાલશે કારણ કે મારી પાસે જે ડેટા છે, બીજો બધો ડેટા જ્યાંથી મળ્યો છે એ બધું જ જો ભેગું કરીએ તો અમારે એક પુસ્તક કરવું પડે કારણ કે એટલી બધી સફર ભરતભાઈ અને અક્ષયભાઈની થઈ છે. અક્ષયભાઈ વિશે મારે વિશેષ એક જ વસ્તુ કહેવી છે, બીજું કાંઈ જ નથી કહેવું. જે મેં બહાર પણ કીધું હતું કે બહુ બધા કલાકારો આપણે આપણી સાહિત્ય જગતમાં, કલા જગતમાં, ફિલ્મ જગતમાં બધે જ જોયા છે. બહુ બધી જોડી પણ આપણે જોઈ છે. મારી સામે જે બેઠા છે એમાંથી મોટા ભાગના એવા લોકો છે કે જે મારીથી પહેલાની જનરેશનના છે. એટલે તમને લોકોને જાવેદ અને સલીમની જોડી કોને યાદ ના હોય તો એક લેન્ડમાર્ક હતો સિનેમા જગતમાં કે આ બંનેની જોડી જો સાથે ભેગી થશે તો એવો જાદુ થશે પડદા પર કે તમે એ કલ્પ્યું નહીં હોય. રાઈટ? તો એવી ગુજરાતની એક જોડી જે અક્ષય પટેલ અને ભરત બારિયા કે એ જ્યારે સ્ટેજ પર હોય, એ સ્ટેજ પછી કોઈ પણ રાષ્ટ્રનું હોય કે કોઈ પણ ગામનું હોય કે કોઈ પણ રાજ્યનું હોય કે કોઈ પણ શહેરનું હોય, એ જોડીની જે તાકાત છે, એ જોડીની એક અંદરની જે શક્તિ છે, એ તમારી અંદરની શક્તિને નચાવી શકે એવી એમની કલા છે. હું બંને આજના આપણા મહેમાનોને વિનંતી કરીશ કે આપ સૌની તાલીઓની વચ્ચે ભરત બારિયા નચે. ત્યાંથી વ્યૂ એવો આવશે કે એ બંને મને ઘેરી લીધો છે. પણ એવું નથી. આપણે તમે લોકો મારા પક્ષમાં છો એટલે આપણે બધાએ પ્રશ્નોની માયાજાળ થકી એમની પાસેથી એવી વાતો કઢાવવાની છે કે જે એમણે ક્યાંય ના કરી હોય. અને મોટા ભાગના તમે લોકો સાક્ષી છો. એમનો પરિવાર બેઠો છે, એમના ચાહકો બેઠા છે. સર પણ બહુ જાણીતા એક્ટર અને વર્ષો સુધી એમણે કામ કર્યું. એમનો અવાજ મારા કરતા સારો છે અને વધારે વર્ષોથી ગુંજ્યો છે. માઇક અને મારો અવાજ બંને મેચ કર્યું એટલે કદાચ તમને સારો ના સંભળાય પણ તમને વાતો સારી સંભળાવી છે, વાર્તા સારી કરવી છે જે એમના જીવનમાં જીવાયેલી છે. એટલે સૌથી પહેલા હું વધારે હવે સમય નથી લેતો, આપણે દોર ચાલુ કરવો છે. અને આજનું આપણું જે આખરનું ફોર્મેટ છે એવું છે કે આપણે એક જર્ની જાણતા જાણતા એક ચર્ચા કરવી છે. માત્ર ભરતભાઈ અને અક્ષયભાઈ ના જીવનમાં ડોક્યુ કરીને પાછો નથી જતું રહેવું. આપણે આપણા હૃદયની અંદર પણ કંઈક ઉતારી અને લઈ જવું છે.
તો મેં જે વાતની શરૂઆત કરી ભરતભાઈ ત્યાંથી જ હું શરૂ કરું કે એ 3 વર્ષ ત્રીજા ધોરણમાં ભણતો એ બાળક જે પપ્પાના ડરથી પિતાજીના ડરથી પાછલા બાયણેથી જતો રહે, સ્કૂલમાં પ્રાર્થના ગાવા માટે આમ ઉત્સુક હોય, 15 દિવસ સુધી લકી સ્ટુડિયોમાં ગાયબ થઈ ગયેલો એ છોકરો જેના ફાધર પછી એને લીમડે બાંધી દે અને પછી જ્યારે એની જે સ્થિતિ થાય અને ત્યાંથી એક આખો ટર્નિંગ પોઈન્ટ જે દરેકના જીવનમાં ક્યાંક ને ક્યાંક એક વળાંક હોય છે. તો એ શરૂઆત કેવી રીતે થઈ? આ ટીમલીએ તમને કેવી રીતે સ્ટાર બનાવ્યા? ત્યાંથી એક શરૂઆત જે થઈ, જે પગ તમારા આમ ઉતાવળા હતા નાચવા માટે, નૃત્ય કરવા માટે, અને એ જે ઝાલર ને જે ડંકો વાગતો હતો એ બાળપણમાં એમના કાન સુધી, એ પછી એ ડંકો એમને યાદ રહ્યો ને આજે આખા વિશ્વમાં જે ડંકો વાગ્યો, એના મૂળિયા ક્યાં છે? કેવી રીતે શરૂઆત થઈ? પહેલા તો ખૂબ ખૂબ કિશોરભાઈ આપનો આભાર. મને એકદમ બાળપણ યાદ આવી ગયું. હું બહુ જ નાનો, મારા પિતાજી રેલવેમાં નોકરી કરતા અને એક નાનકડા ગામ વાવમાં અને હાલોલ આજુબાજુમાં ગામ છે મારું. નૃત્ય કરવાનો મને બહુ શોખ હતો, પણ સિચ્યુએશન એવું હતું કે નૃત્ય કરી શકાય કોઈ સ્કૂલ નહોતી, ત્યાં આગળ કશું જ નહોતું. પણ મારી માં મને જ્યારે ટીમલી થાય, હોળી હોય ત્યારે ટીમલીનું નૃત્ય થતું હોય તો પાછળના બારણાથી મને માં લઈ જાય જોડે, અને મારી માં પણ બહુ જ નૃત્ય કરતા એ વખતે. પણ બાપુજીને નહોતું ગમતું કે આપણું તો ઘર, ખેતર અને બસ આ જ હોય, આપણે મોટા સપના વિચારવાના ના હોય. બાપુનું આ થિંકિંગ હતું એ વખતે. એટલે 97 ની વાત કરું છું, ઘણા વર્ષો થઈ ગયા આ વાતને. પછી લકી સ્ટુડિયો હાલોલ બાજુમાં છે, 4 કિલોમીટર દૂર. એટલે મારી માને મેં કીધું, માં અહીંયા લકી સ્ટુડિયો બાજુમાં છે, હું જાઉં? તો કે બેટા ભણવું આપણે આટલા 4 તમે ભાઈઓ છો, આટલી બધી ઘરની જવાબદારીઓ છે, તું ત્યાં ક્યાં જઈશ? તું બહુ નાનો છે તું. પણ મને અંદરથી બહુ જ થતું કે મારે કંઈક કરવું છે. અને પછી હું મારું દફતર સંતાડીને 4 કિલોમીટર દૂર ચાલીને જાઉં, કોટ કૂદીને અંદર જાઉં અને શૂટિંગ જોયા કરું. ત્યારે રીટા બહાદુરીનું શૂટિંગ ચાલતું હતું, ત્યારે ગુજરાતી ફિલ્મ રીટા બહાદુરી. અને એમને કંઈક સવારે સાંજે નીકળવાનું હતું, એટલે એમનો કંઈક ડાન્સ ચાલતો હતો શૂટિંગનો. એટલે એમનો ડાન્સ જોઈને હું ડાન્સ કરવાનું શરૂ કર્યું. એટલે कि वो सामने जो लड़का खड़ा है वो बहुत अच्छा नृत्य करता है, अपना छोटा जो बॉय नहीं आया है तो उसको कपड़ा पहना दो, उसको करवा लो ने, मैं तो शाम को निकल जाऊंगी. એટલે મેં તરત જ મને બોલાવ્યો અને કે તારું નામ શું છે? એટલે મેં કીધું મારું નામ ભારતો છે. મને એ વખતે એકદમ ગામડાની ભાષા, અને मैं हालोलથી આવ્યો છું, મને ઘણું જ નાચવાનું ગમે. मैंने कि आप में तो बहुत हुनर है, आप तो बहुत अच्छा डांस करते हो, तो आप ये कर पाओगे मेरे साथ इतना डांस करना है? એટલે મેં કહ્યું हाँ मैं करूंगा, मैं કરીશ નાચ, मैं નાચી લઈશ. અને તરત જ પછી મને કોસ્ટ્યુમ કપડા કરાવી દીધા. અને પછી મને માસ્ટરજી માધવ કિશન માસ્ટરજી હતા મુંબઈના, અને મને કેમેરા એંગલ ખબર ના પડે, કંઈ જ નહીં. મને કીધું કે અહીંયાથી 32 બીટમાં 8 ને 8 16 અને બીજા 8 ને 8 16 32 બીટમાં આટલું પરફોર્મ કરવાનું છે તમારે. અને મને બતાવ્યું એમને, અને વન શોટ ઓકે. એટલે બહુ જ મને ત્યાંથી પછી મને રીટા બહાદુરીએ કીધું કે આપ में बहुत हुनर है, आप बहुत आगे निकल सकते हो. પણ પછી ધીરે ધીરે સ્પોર્ટ બેનું કામ શરૂ કર્યું એમની સાથે. સવારે વહેલું સ્કૂલે જવું એટલે દફતર સંતાડીને જતો રહું ત્યાં. આવી રીતે 15 દિવસ ચાલ્યું. મને मेकअप करता रीटा बहादुरी सिखाड़ी, तो मेरा मेकअप करना सीख और मेरा पर्सनल बॉय में चा कॉफी लाव्યા આપ્યું એમને, નાનું મોટું કામ કરતા હું સ્પોર્ટ બોયમાં લકી સ્ટુડિયોમાં. અને પછી એ ચાલ્યું અને મેકઅપ કરતા મને શીખવાડી દીધું દીદીએ. અને પછી મને કે अभी तेरा हाथ में एक तो चीजें है, लेकिन तुझे मैं कहां पे रखूं कि तुझे जो हुनर है नृत्य का वो तू कैसे करेगा? એમ કરતા કરતા મારી જર્ની શરૂ થઈ. અને પછી એ જ વખતે મલ્લિકા સારાભાઈની એન્ટ્રી થઈ ત્યાં કચ્છ. મલ્લિકાબેન ત્યાં આવ્યા. મલ્લિકાબેન આવે એટલે એ 9 નંબરમાં મલ્લિકાબેન 10 નંબરમાં રીટા બહાદુરી.
એ લોકોનું કોમ્પિટિશન ચાલે એઝ અ હિરોઈન. તો બહુ ટોપર એ વખતે બધા કામ કરતા, જમાનો હતો એ વખતે. એટલે મને की बहुत बड़ी नृत्यांगना है भरत और तुझे कैसे मैं उसको मिलवाऊं. એટલે ટેપ રેકોર્ડર બહાર મૂકી દીધું અને કે અભી તું નૃત્ય करना शुरू कर, डांस करना शुरू करो, आवाज आएगा तो बाहर निकलेगी वो. એટલામાં હું 9 નંબર પર ડાન્સ કરવાનું શરૂ કરી દીધું અને એટલામાં ત્યાંથી કિરણ કુમાર અને ગંગુભાઈ નીકળ્યા, એમના ભાઈ, અને તરત કીધું કે મલ્લિકા મલ્લી वो लड़का देखो बाहर बहुत अच्छा नृत्य करता है. એટલે તરત મલ્લિકાબેન બહાર આવ્યા અને જોયું મને અને મને પૂછ્યું તરત જ કે તું ક્યાં રહે છે, તને નૃત્ય ડાન્સ કરવાનું બહુ જ ગમે છે તને? મેં કહ્યું હા બેન મને બહુ જ ગમે છે. એટલે એ વાત એટલી જ થઈ અને પછી અંદર ગયો એટલે એકદમ મને રીટા બહાદુરી પકડીને ચોંટી પડ્યા મને કે જે મારું સપનું હતું મારું સાકાર થઈ રહ્યું છે ભરત. ભરતભાઈ વાત કરી કે નૃત્યની સાથે સાથે મેકઅપ કરતા શીખ્યા. એટલે આજે એમનો ચહેરો જોતા મને એવું લાગે છે કે ભૂલ્યા નથી આજે. યસ, હું તમારી તરફથી હવે સીધું આ બાજુ મૂવ થાઉં છું. યસ અક્ષયભાઈ, ભરતભાઈની તો એક હાલોલથી આખી જર્ની શરૂ થઈ. ભરતભાઈ, હું ખોટું ન પડતો તો 6 ધોરણ સુધી, હા 6 ધોરણ સુધી તમે અભ્યાસ કર્યો. તમે થોડુંક એનાથી વધારે કર્યો, ભલે ડિફરન્સ ઓછો છે. એક અલગ વિચારસરણી સાથે, એક અલગ નૃત્યના ફોર્મ સાથે આ બે શક્તિઓ ભેગી થઈ. એના પર આવું એ પહેલા જ મારે એ પણ જાણી લેવું છે સાથે સાથે કે આ અક્ષય પટેલના જીવનમાં અને ખાસ કરીને આખું પારિવારિક માહોલ પણ એવો તમારો, એટલે કેવી રીતે નૃત્યનો પ્રવેશ થયો? ક્લાસિકલ ડાન્સ કે આપણું જે આ ફોર્મ છે એમાં કેવી રીતે તમારો પ્રવેશ થયો? સૌ પહેલા કિશોરભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. નૃત્ય ક્લાસિકલમાં જ્યારે ભરતભાઈ ઉસ્માનપુરા ગામમાં દિવાળીના ગરબા થતા ત્યારે ગરબા ગાવા આવે એટલે આપણે બધા મિત્રો બધા હતા એમને જોતા અને એમને જોઈને સાથે સાથે અમે ગરબા કરતા. પછી ધીરે ધીરે પછી દર્પણ એકેડમી બાજુમાં હતું, ભરતભાઈ ત્યાં નૃત્ય કરતા ત્યાં શરૂ કર્યું. પછી ત્યાંથી દર્પણ એકેડમીમાં મેં અમ્મા અને ત્યાંના ડ્રામા ડિપાર્ટમેન્ટ એ લોકોએ પર્યાવરણ વિશેનું એક નાટક શરૂ કર્યું. એમાં ઉસ્માનપુરા ગામમાંથી 15 થી 20 બાળકો બોલાવ્યા. ત્યારે હું પણ હતો. પછી એ વખતે આખું નૃત્ય નાટિકામાં મારું રશ્મિ પારેખ ફાસ્ટ એટલે મને લીડર બનાવી દીધો. બધું સરસ તૈયાર કરીને નૃત્ય નાટિકા પ્રસ્તુત કરી દૂરદર્શન પર બહુ સરસ. પછી ભરતભાઈએ ત્યાં ક્લાસિકલ ડાન્સના ક્લાસીસ લેતા હતા. એટલે મેં જોયું એ ડાન્સ શીખવતા હતા. ત્યારે મેં જોયું. પછી મેં ભરતભાઈને કીધું કે મારે પણ આ ડાન્સ ગમે છે, મારે શીખવું છે. કીધું કે ના ચોક્કસ. પછી મેં કીધું ના શરૂ કરી દીધો. તો બહુ જ ઓછા સમયમાં, કારણ કે ભરતનાટ્યમનો જે કોર્સ હોય છે એ 7 વર્ષનો હોય છે, પણ બહુ ઓછા સમયમાં, અને એ સમયમાં ગરમી 45 ડિગ્રી 47 ડિગ્રી, એ સમય 8 કલાક જે કડી મહેનતથી અને ભરતભાઈ સાથે ટ્રેનિંગ લઈને બહુ ઓછા સમયમાં જે 7 વર્ષનો કોર્સ મેં ભરતનાટ્યમનો કોર્સ મેં આ રીતે કર્યો. અને એ સમયે ખરેખર જે મારે કહેવાય ને કે આપણે અત્યારે જનરેશનને પણ ખાસ જરૂરી છે કે ગુરુ શિષ્ય પરંપરા જે આપણી જૂની પ્રથા છે, એ પ્રથા મેં શરૂ કરી ત્યારે મારું ઘર બાજુમાં જ હતું, ઉસ્માનપુરામાં મારા પેરેન્ટ્સ હતા, પણ તોય હું ત્યાં નહોતો રહેતો. હું ભરતભાઈની સાથે એમની જોડે રહેતો અને બધું સાથે જ કામ કરતો હતો. ઘરનું જે કામ હતું આપણે વાસણ ઘસવાનું, કપડાં ધોવાનું, ખાવા બનાવવાનું, એમની સાથે રહીને બધું શીખવતા હતા અને સાથે સાથે એમની જોડે રહીને ક્લાસમાં પણ જતો હતો અને કલા ગુરુજનો પાસે જતો હતો, ટ્રેનિંગ લેતો હતો. એટલે આ રીતે જે જૂની પ્રથા ગુરુ શિષ્ય પરંપરા પણ મેં જાળવી રાખી અને સાથે સાથે આ ઓછા સમયમાં ભરતનાટ્યમ કોર્સ કરીને મેં આ રીતે પણ. વાહ, ખૂબ સરસ. ગુરુ શિષ્ય પરંપરા, અને ગુરુ શિષ્ય પરંપરાથી પણ હવે તમે આગળ એક સહકર્મી સાથે રહીને જે કલાને પ્રસ્તુત કરો છો. ભરતભાઈ, મારો સવાલ એ છે કે જેમ તમે એક
દર્પણામાં આવી ગયા, અમદાવાદ આવી ગયા, અક્ષયભાઈ જેવા એ સમયે સ્ટુડન્ટ તમને મળ્યા, શિષ્ય મળ્યા. પરંતુ એની પહેલા ભરતભાઈ કેવી રીતે ટ્રેન થયા ત્યાં, એ તો બહુ એક રસપ્રદ વાત છે. ને સાથે પછી મેં જાણ્યું એમ કે ક્યાંક તમે પગમાં ઈજાઈ કરી આવ્યા અને બધું થોડુંક શરીરે તમારું ઢીલું પડ્યું ને, તો આ બધો જે સંઘર્ષ હતો, એક જર્ની, કે હવે તમને જગ્યા તો મળી ગઈ, તમને ખબર તો પડી ગઈ કે અહીંયા મારે તૈયાર થવાનું છે, પણ એ જે જર્ની છે, એ જે પ્રોસેસ છે કે જેમાં મોટા ભાગના લોકો ક્યાંક ને ક્યાંક પાછળ જતા રહેતા હોય છે, બે પગ પાછળ કરી લે છે કે ના ના આટલું બધું તો આપણાથી નહીં થાય. કારણ કે ટેબલી રમવું અને નૃત્ય શીખ્યા પછી, ભરતનાટ્યમ શીખ્યા પછી એને આગળ વધારવું એ થોડુંક અઘરું થતું હોય છે. કેવી રહી આ પ્રોસેસ, કેવી રીતે શીખ્યા, સ્ટેપ બાય સ્ટેપ સમજાવો. હું આવ્યો અમદાવાદ, ગામડામાં. હું આવ્યો અમદાવાદ, એકદમ ગામડામાંથી અમદાવાદ સિટીમાં આવ્યો અને હું દર્પણામાં એન્ટ્રી લીધી તો ત્યાં બધા સાઉથ ઇન્ડિયન અને છોકરાઓ નૃત્યમાં એક જ. અને મને અમ્મા મૃણાલિની સારાભાઈને મને મળાવ્યા કે આ કલાગુરુ છે તમારા. અને પછી અમ્મા મને લઈને ગયા દર્પણામાં, બધા ગુરુઓને મને મળાવી દીધું, બધા સાઉથ ઇન્ડિયન લોકો ત્યાં. અને મારી જર્ની ત્યાંથી શરૂ થઈ ડાન્સ શીખવાની. એ વખતે મેં ટોટલી ગામડાની ભાષા બોલું, મને હિન્દી ના બોલતા આવડે, કશું જ નહીં. બધું જ નાનું મોટું કામ કરતો હું, બધું દર્પણાનું આખું કામ કરતો. સવારે વહેલું ઉઠી જાઉં, બધું કામ કરીને મારા 8 વાગે ક્લાસીસ શરૂ થાય એટલે મારે પાછળ મારી ક્લાસિકલ ભરતનાટ્યમનો ક્લાસ હોય, પછી કુચીપુડીનો ક્લાસ હોય, પછી મારું કથકલીનો ક્લાસ હોય અને પછી બધા ફોકના. એટલે હું 4-4, 5-5 કલાક એવરી ડે પ્રેક્ટિસ કરતો. અને સૌથી પહેલો મારો શો કુમાર સંભવમ કરીને નૃત્ય નાટિકા ટાગોર હોલમાં મૃણાલિની બેને કોરિયોગ્રાફી કરેલી, બહુ સુંદર. અને પહેલું મારું એ. અને ડાન્સ કરતા કરતા મને એવો સ્ટેપ આવા છે દીના આખું કરીને નીચે બેસીને એમાં મને ખડક દઈને અવાજ આવ્યો પગમાં. અને कुछ भी नहीं हुआ है. મારા ગુરુજી કહે છે કશું થયું નથી પગમાં, તમે ચિંતા ના કરતા. પણ મારી આખી પગ વચ્ચેની ગાદી ફાટી ગઈ હતી, અંદર ટુકડા થઈ ગઈ હતી અને પગ મોટો થઈ ગયો હતો મને. અને મારો શો, અને મારો સૌથી પહેલો શો એ ગણપતિ પર આખો શો કરવાનો હતો. અને અંદર ચર્ચા કરે કે આ પહેલો શો કરે છે, છોકરો ગામડાનો છે અને આ ઢોંગ કરે છે, એવી ચર્ચા ચાલે અંદર બધા અંદર ટીચર્સ ને. એટલે મેં નક્કી કર્યું કે મારે પરફોર્મ કરવાનું છે. અને મેં આખું કુમાર સંભવને જેટલા પણ મારા અંદર રોલ્સ હતા બધા મેં પૂરા કર્યા. મારો પગ મોટો થઈ ગયો અને ચલાય જ નહીં. પછી હું પડી ગયો અને પછી તરત જ અમ્માએ કીધું કે તમે ડોક્ટર પાસે એને લઈ જાઓ. પછી મને ડોક્ટર પાસે લઈ ગયા તો કે છે અંદરની ગાદી ટુકડા થઈ ગઈ છે અને પછી પગના જે અવાજથી વધારે એ થઈ ગયું છે અંદર આમ. એટલે આને ઓપરેશન કરવું પડશે તાત્કાલિક એમ. એટલે ડોક્ટર કે હવે મને નથી લાગતું કે તું પરફોર્મ કરી શકે. ડોક્ટર પ્રભાત દેસાઈ કરીને હતા. એટલે મેં કીધું કે ડોક્ટર સાહેબ મારી જિંદગી નૃત્ય છે, નૃત્ય વગર હું જિંદગીમાં જીવી નહીં શકું, મારું ભવિષ્ય નૃત્ય છે. તો ડોક્ટર કે તારામાં કેટલું બધું હુનર છે. મારું ઓપરેશન થયું 6 મહિના હું ડોગીસની સાથે રહેતો હતો. 14 ડોગ્સ હતા ત્યાં દર્પણાની અંદર. પાછળ કોટેજમાં ડોગીસની સાથે હું રહેતો એ વખતે. પછી બહુ સંઘર્ષ. એટલે લાઈફનું આર્ટિસ્ટને પણ મને મારી જાત પર મને બહુ જ કોન્ફિડન્સ હતો કે હું જિંદગીની અંદર કંઈક તો કરી શકશે. હું આ ભરત ગામડાનો ભરત એ પાછો ગામડે તો નહીં જ જાય. એ મેં પકડી હતી મેં અંદરથી. મારું કોન્ફિડન્સ, મારી ધૈર્ય હતું કે હું આ કરીને હું રહીશ. અને પછી ધીરે ધીરે ડોક્ટર્સની દવાથી આગળ 6 મહિના હું આવી રીતે મારું ચાલ્યું. અને ધીરે ધીરે ડોક્ટર તો મને કીધું કે હમણાં તો પરફોર્મન્સ થશે જ નહીં તારો, અને પ્રેક્ટિસ તો થાય જ નહીં, ક્લાસિકલમાં તો બહુ તકલીફ છે તને કરવામાં. અને પછી 6 મહિના પછી શરૂ કર્યું પાછી મારી. અને પછી ક્લાસિકલમાં ભરતનાટ્યમ, કુચીપુડી, કથકલી, માર્શલ આર્ટ બધા જ ગુરુજનોનો ખૂબ આભાર માનું છું. અને હું શીખી ગયો. મહેનત દુખાવો બહુ જ થાય. અત્યારે ખબર નથી કોના આશીર્વાદ છે મારી સાથે અને હું પરફોર્મ કરું છું. ત્યારે આ ચૂડીદાર કર્યું છે એથી આટલું મોટું ઓપરેશન છે મને. પણ હું જ્યારે પણ ભાઈ છે કિશનભાઈ કીધું કે જ્યારે હું પરફોર્મ કરવા આવું છું એટલે દુનિયાભરી ત્યાં મારું
ભગવાન આવીને પરફોર્મ કરતા હોય છે, મને જ પોતાને ખબર નથી હોતી. અને બસ એવી રીતે મારી સાયકલિંગ શરૂ થઈ અને પછી એટલા બધા મેં શો કર્યા જનાવકમાં અને બહુ જ બધા આખું દર્પણાનું બધું કામ કરતો. મને અત્યારે મારી ઓળખ એ તો મને ક્વેશ્ચન કરશે પછી હું કહીશ કે તમારી ઓળખ કેવી રીતે થાય છે લોકોની અંદર. પછી મને ઘણી બધી એવી ઓફરો પણ મને આવી, લાઈક હેમા માલિનીએ દિલ આશનાઈ ફિલ્મ માટે મને ઓફર કરેલી. એમાં ઇન્દોરમાં શો હતો, મને કે बहुत बड़ा कुचिपुड़ी नृत्यकार है, મારો કુચીપુડી પ્રોગ્રામ હતો ને એમનું આખું રાધા કૃષ્ણનો કાર્યક્રમ હતો ને એમને મારો ડાન્સ બહુ જ ગમ્યો. એ વખતે મને ઓફર કરી. પણ એ જ વખતે મલ્લિકા સારાભાઈનું પીટર બ્રુકનું મહાભારત ચાલુ હતું. મહાભારતમાં દ્રૌપદીનો રોલ કરાવે એટલે હું છે ને બેબી સિટિંગ કરવા માટે મને મલ્લિકાને લઈ ગયા. એટલે આ મારા આત્મથી કહ્યું. પછી બેબી એફિલ ટાવર નીચે બી.આર. ચોપરાએ તમને ફિલ્મમાં હીરો બનવા માટે ઓફર કરી. હા, હું આવું એની પાસે. હા, યસ કિશોરભાઈ. પછી મને એટલી બધી ઓફરો આવી પણ એ વખતે તો મારે બસ એક જ ધૈર્ય હતું કે મારે ડાન્સ કરવો છે અને મને અમુક મારે કઈ ધૈર્ય હતો કે ગુરુ કે પ્રમાણે જ કરવાનું હોય. એટલે પછી હું બેબી સિટિંગ કરવા ત્યાં ગયો ફ્રાન્સમાં. હવે રેવંતા બહુ જ નાનો અને કરું શું ગમે નહીં મને, અને આખો વખત અહીંયા તો 10 કલાક 8 કલાક નથી કરતો. અને સડનલી પેલું રેવંતે બધું કામ કરીને રેવંતને લઈને પ્રેમમાં લઈને હું આખું એક કાચનું મોટું બિલ્ડિંગ છે પેરિસમાં, 7 રૂ ડાલ્બોટ એથિયલ માર્શલ કરીને બહુ જ મોટું. ત્યાં બધા સિંગરો પેલું ગિટાર વગાડતા હોય અને કોઈ ડાન્સ કરતો હોય. એટલે મને વિચાર આવ્યો કે મારે આવું કરવું જોઈએ આગળ. એટલે રેવંત ને લઈને હું પ્રેમમાં લઈને ગયો અને રેવંતે પ્રેમમાં દોરી બાંધીને રાખું અને પછી હું ટેપ રેકોર્ડ નાનું મૂકીને પછી ત્યાં ડાન્સ કરવાનું શરૂ કરું હું. અને બધા લોકો ભેગા થઈ જાય ત્યાં આગળ અને આમ કરવાનું કરે. પછી રેવંતાને ટોપી આપું. રેવંત મારો ટોપી લઈને નાનો એ વગર ટોપી લઈને આમ ફરે અને પૈસા મને મળે. એમ કરતા કરતા 15 દિવસ તો થઈ ગયા અને પૈસા ભેગા કરતો ગયો હું. અને એક વખત એવું સિચ્યુએશન બન્યું કે આમાં મૃણાલિની સારાભાઈ એ અને એક મિનલબેન કરીને હતા, મિનલબેન એમની સાથે રહેતા હતા. મિનલબેન એ પણ બહુ મોટા નૃત્યજ્ઞ હતા અને એ ફરતા એથિયલ માર્શલમાં આવ્યા અને કે આટલું મોટું ટોળું છે ને, ગુજરાતી ગીતો સંભળાય છે મને, અહીંયા કંઈક થઈ રહ્યું છે. તો ત્યાંથી આમ જોતા આવ્યા એટલે રેવંતા પ્રેમમાં અને હાથમાં ટોપી રેવંતાને અને પછી ડાન્સ કરતા હું ડાન્સ કર્યો એટલે અમ્મા જોઈ ગયા મને. આ તો ભરત છે. એમને કોઈને ખબર નહીં, મલ્લિકાબેનને નહીં ખબર કે અમ્માને નહીં ખબર, કોઈને નહીં. અને પછી અમ્મા તો જોઈને ગયા અને હું તો પછી શાંતિથી પ્રેમ લઈને થેલીમાં મૂકીને ગયો. પછી મને કે ભરત મેં તને જોયો ડાન્સ કરતા કે છે. પછી એક શબ્દ લઈ કીધો, તું સાચો કલાકાર છે, તું અહીંયા આવ્યો છે. અમ્માના શબ્દો હતા. અને મલ્લિકા દીદી કશું નહીં કીધું. મલ્લિકા તો રાત્રે જાય, સવારે જાય અને પછી રાત્રે 3 વાગે 4 વાગે આવે. પછી એમને પણ ખબર પડી ગઈ. એટલે એક કિસ્સો. પછી બીજો એક કિસ્સો, ત્યાંથી મારે ઇટલી જવાનું હતું અને મારે વિઝા એ થઈ ગયા હતા કે મારે ઇટલીમાં ગ્રુપ આવ્યું હતું આખું. એટલે મલ્લિકાબેન કે તારે તો તાત્કાલિક જવું પડશે ઇટલી અને તને હું ટિકિટ લઈ આપું છું. ટિકિટ મને આપી દીધી અને હું ગયો. એટલે મારા ફ્રાન્સના વિઝા પતવા જ આવ્યા હતા ઓલમોસ્ટ એમ. અને પછી ઇટલીનું અલગ હતું બધું મારું. એટલે ત્યાં ઇટલીમાં સ્ટ્રાઇક ચાલતી હતી. એટલે રસ્તાની અંદર ગાડીઓ બધી સ્ટેશનો ઉપર રોકાઈ ગઈ કે 4 કલાક 5 કલાક 6 કલાક બધા રહી જશે આગળ. એટલે બધા લોકો એક પછી એક ઉતરીને જવા માંડ્યા. અને મને કે પછી ટીટી આવ્યો. ટીટીએ મને કીધું કે આપકો યુ ગેટ આઉટ હિયર, કાતરો પાત્રો ભાસરો કાંતરા એમ કે એ લોકોની ભાષામાં કે બોલે એ લોકો મને. એને કે પોલીસ ગુડ જેમ ઇનસાઇડ. નો આઈ એમ નૃત્યકાર ડાન્સ. ત્યાં કોણ સાંભળે આપણે ત્યાં બધા દોડ્યા હતો. અને પછી મને તો ઉતારી દીધો. હું ઉતરી ગયો ત્યાં. પછી દ્રાક્ષનું ખેતર હતું. દ્રાક્ષના ખેતરમાંથી થોડું દ્રાક્ષ ખાધી અને ત્યાં તો કોણ ત્યાં આપણને ત્યાં ઇટલીમાં આપણું કોઈ જ નહીં ને. તો ત્યાં એ જ ખેતરનો માલિક ગાડી લઈને આવ્યો. પછી મને જોયો એટલે પછી મેં કીધું માય ગ્રુપ એરપોર્ટ, આઈ ગો એરપોર્ટ. નો, હાઉ કેન ગો. એટલે પછી એ વખતે મને થોડું ફ્રેન્ચ આવડે. Bonjour, ça va bien, très bien, comment allez-vous? એટલે થોડી ભાષા ફ્રેન્ચ અને ઇટલી થોડું આમ એ. પછી હું ત્યાંથી એ લોકો મને 3 કલાક ડ્રાઈવ કરીને મને એરપોર્ટ મૂકવા આવ્યા અને ત્યાં મારો આ ગ્રુપ મળ્યો. એટલે આવા બધા કિસ્સા બધા ઘણા બધા
હજુ પણ એક કિસ્સો છે જે અમે લોકો ફ્રાન્સ નદી કિનારે હા એ એ પછી ત્યાંથી ગયા પછી નદી કિનારે પર બહુ જ મોટો કાર્યક્રમ હતો અને લાઈક 45 દેશના લોકો ત્યાં પરફોર્મ કરવા માટે આવેલા અને એટલા બધા પેલા મોટા મોટા જીવડા પેલા તીતડા શું કહેવાય ને તેતર જેવા હોય નાના નાના બહુ જ બધા અને બધા એટલે ઇન્ડિયાના પરફોર્મન્સમાં આવે એટલે મારે ભવાઈ કરવાનું હતું ડાન્સ પછી એક માટલું મૂકે એટલે એ આખું માટલું ભરાઈ જાય પેલા જીવડાઓથી બીજું મૂકે બીજું આખું માટલું ભરાઈ જાય એવા 7 બેડા લઈને ડાન્સ કરતો હતો હું તો એટલું બધું એપ્રિસિએશન મળ્યું તો આપણે ઇન્ડિયાને કે રાત્રે એક આવી રીતે પરફોર્મ કરીને અમે લોકો પ્રાઇઝ જીત્યા હતા બહુ અચ્છા. ભરતભાઈએ જે વાત કરી શરૂઆતમાં એ કે એમનો પગ તૂટ્યો, પણ ભરતભાઈ મને એવું લાગે છે કે ભગવાને ત્યારે એક પરીક્ષા કરી હતી કે આમનો પગ તૂટે છે પણ હોસલો તૂટે છે કે નહીં. અને એ દિવસે ભરતભાઈનો હોસલો નહોતો તૂટ્યો એટલે ભરતભાઈ આજે અહીંયા છે. અક્ષયભાઈ, હું તમારો સવાલ હું લઈશ જ, એ મારા સવાલો પતે એટલે. અક્ષયભાઈ, તમને ખાસ એ પૂછવા માંગીશ કે જેમ ભરતભાઈ વાત કરી કે ટ્રેનિંગ થઈ આખી અને એક શરૂઆત થઈ અને એ પછી સીધા જે વિદેશના પ્રવાસોની આખી વાત આવી ગઈ. સરે જેમ કીધું એમ એમને તો હીરોની ઓફર થઈ પણ એમને ન સ્વીકારી હતા અને સારું થયું. મને એવું લાગે છે કે કદાચ એમને ન સ્વીકારી એટલે આજે આ એક જે એમનું ફોર્મ છે એમાં એક મોટું નામ એમનું થયું. બહુ બધા લોકો એવા આપણે જોયા છે કે જે ફંટાઈ ગયા છે, તો ઈશ્વર કૃપાએ કદાચ ફંટાવાનું નહોતું લખ્યું આપણામાં એટલે આ એક પાવરફુલ જર્ની રહી. એવી રીતે જ તમે ભરતનાટ્યમ પૂરું કર્યું અને કેવી રીતે એ જેને કહેવાય કે પેલો બ્રેક એક પ્રકારે કે પેલો ચાન્સ એક પ્રકારે એવું કહી શકાય કે એ સૌથી પહેલું એ મંચ કે જે આજે પણ યાદ રહે અને વર્ષો પછી પણ યાદ રહેશે, એ પેલું મંચ કયું હતું? મને તો એ યાદ છે કે મારે જે નૃત્ય કરતા કરતા પણ જ્યારે મારી માના આશીર્વાદ કે જ્યારે મારે માતાનું અવસર થયું એ સમય અને એ વખતે મારું પરફોર્મન્સ અમદાવાદમાં અને ત્યારે મેં પરફોર્મન્સ કરીને મારી માતાને ડેડિકેટ કર્યો અને હંમેશા મારી મધરે ફૂલ સપોર્ટ કર્યો છે. અને એક ત્યારે મને ખરેખર એ પરફોર્મન્સ કરતી વખતે મને મારી માને આશીર્વાદ આપ્યો ને એ મને ફીલ જ્યારે પણ પરફોર્મન્સ કરું ત્યારે એમને આશીર્વાદ મળે છે. અને કહેવાય છે કે શો મસ્ટ ગો ઓન. એ મારું સૌથી યાદગાર આ જે ઘટના છે મારા જીવનમાં ખરેખર ખૂબ જ યાદગાર સંભાળવું છે મારા માટે. બહુ ભાવુકતા સાથે આ દિવસ એમના માટે યાદગાર છે અને જેમ ભરતભાઈ કીધું એમ કે સાચો કલાકાર એ જ હોય કે જે સૌથી પહેલા મંચને ન્યાય આપે અને સામેના પક્ષે જે લોકો જોતા હોય છે હંમેશા એમને એવું હોય છે કે કેટલી મજાની લાઈફ છે આ લોકોની, સ્ટેજ પર કોસ્ટ્યુમ પહેરીને મેકઅપ કરીને અને ગ્રીન રૂમમાં હાઈ ટી પીને આ લોકો સ્ટેજ પર આવે છે. પણ એમને એ નથી ખબર કે લાલ પડદાની પાછળ બહુ બધા કાળા દિવસો એમણે જોયા હોય છે, ત્યારે એ લાલ પડદો ખુલતો હોય છે. યસ, અક્ષયભાઈ સાથે એ પણ મારે પૂછવું છે કે જ્યારે આ નૃત્યની દુનિયા તમારા જીવનમાં આવે છે, ભરતનાટ્યમ આવ્યું વગેરે જે પ્રયાસો શરૂ થયા, એ શરૂઆતના દિવસો કેવા હતા? એ કયા કયા મુશ્કેલીઓ, કયો સંઘર્ષ તમે અને ગુરુજી બંને સાથે જોતા હતા? જ્યારે હું ભરતનાટ્યમ ક્લાસમાં જતો શીખતો હતો ત્યારે મને ઉસ્માપુરા ગામમાં મારા મિત્રો મને ચીડવતા હતા, મસ્કરી કરતા હતા કે તું તાતા થઈ ગયા, શીખવા જાય તાતા થઈ જાય. પણ મારો એક જ ધ્યેય કે જેમ કે મારે આ શીખવું છે, બસ મારે કશું સામાન નથી. અને હું જતો હતો ભરતભાઈની સાથે નૃત્ય શીખતો હતો અને બસ એ જ કરતા કરતા મેં એક જ ફોકસ, જેમ પેલું એકલવ્યનું જે હતું લક્ષ્ય કે મારે આ કરવું છે પૂરું, તો મેં લક્ષ્ય પૂરું કર્યું. એટલે એ નૃત્ય શીખતા શીખતા પણ મેં આટલા ગામમાંથી બધા મિત્રો ચીરાવતા મુશ્કેલ તોય પણ મેં છોડ્યું નથી અને બસ સંઘર્ષ કરીને આગળ ગયો. અને જ્યારે પણ કાર્યક્રમ કરવા અમે જઈએ ત્યારે હંમેશા
માતા પિતાને જ્યારે 2 મહિને ટૂર બહાર થવાનું હોય તો હું તો ભરતભાઈ સાથે જ રહેતો ઘરે તો ક્યારે જતો નહોતો પણ જ્યારે ટૂરમાં જવાનું હોય ત્યારે આગલા દિવસે એમને પગે લાગું છું અને આ પગે લાગી હું કાલે અમેરિકા જઉં છું કે લંડન જઉં છું કે રીતના જઉં એટલે માતા પિતાનો આશીર્વાદ મળી જાય. પછી ધીરે ધીરે અમે નૃત્ય દ્વારા ભરતભાઈ સાથે અમે વિદેશોમાં કાર્યક્રમો કર્યા અને ધીરે ધીરે એમની સાથે આગળ શીખતા શીખતા અમે નૃત્ય થકી પણ એક સોશિયલ મેસેજીસ જે ગામડાઓમાં ખબર જ નથી કે ક્લાસિકલ નૃત્ય શું છે. અને પંચમહાલમાં જ્યારે ભરતભાઈના જે ગામ છે આદિવાસી વિસ્તાર ત્યાં અમે પહેલા શરૂઆતમાં નૃત્ય ક્લાસિકલ પણ સાઉથની લેંગ્વેજ હોય એટલે ખબર જ ના પડે. પછી અમે ભરતભાઈ નક્કી કર્યું કે આપણે એમને ભરતનાટ્યમ શૈલી શું છે કેવી રીતના આપણે બતાવીએ તો એમના જ લોકગીતો અને ભજનો ઉપર ક્લાસિકલ નૃત્ય ભરતનાટ્યમ શૈલીને કોરિયોગ્રાફ કરીને એમને પ્રેઝન્ટ કર્યું. ત્યારે એ ગામના લોકોએ કીધું કે અમને હવે ખબર પડે કે આને ક્લાસિકલ નૃત્ય ભરતનાટ્યમ કહેવાય અને એના દ્વારા મેસેજીસ પણ અમે આપતા ગયા છે કે એ વખતે પણ નૃત્ય થકી અમે લોકો અલગ અલગ જે ત્યાં આગળ બહુ જ નાનપણમાં લગ્નો થઈ જતા હતા એ પછી લોકો ડોક્ટર પાસે નતા જતા બળવા બુવા પાસે જતા હોય છે. એ દ્વારા જેમ ભરતભાઈના મધર રમતુબા નામ છે એ રમતુબા નામ ઉપર ભરતભાઈ કોરિયોગ્રાફી કરી પંચમહાલની રમતુરી એ આખું નૃત્ય નાટિકા પણ અમે લોકોએ એમાં નૃત્ય નાટિકાની સાથે સાથે મેસેજીસ પણ અમે આપ્યા કે આનાથી તમારે નુકસાન છે કે આ એક તમે બળવા બુવા પાસે જશો તો એ કશું નહીં થાય તમારે ડોક્ટરને બતાવવું પડે એ રીતના. અને પછી જે છે કે અત્યારે નાના બાળકો ગામડા વર્ષો પહેલાની વાત છે ત્યારે જલ્દી લગ્ન કર્યા હતા એના માટે પણ અમે બહુ જ અવેરનેસ લાવ્યા અને બહુ સોશિયલ ઇશ્યુ મેસેજીસ ઉપર બધા અમે ત્યાં સેવા પણ આપી છે કાર્યક્રમો કર્યા છે. અને ખાસ કરીને અમે લોકોએ બહુ સુંદર એક જે આપણા શરીર ઉપરનું જે છે ભાડુતી બંગલો કોને બનાવ્યો એ જે આખું જે ભજન છે એની ઉપર અમે સુંદર એક કોરિયોગ્રાફ કરી છે શરીર ઉપરનું કે આપણા શરીરમાં કશું છે નહીં, નથી ઈંટો નથી માટી કે નથી દેતી પણ તોય આ શરીર બનાવ્યું કોણે. અત્યારના પણ યંગસ્ટર જે ખોટા રસ્તે જઈ રહ્યા છે એના માટે એક મેસેજીસ પણ અમે આપ્યા નૃત્ય થકી એ પણ ભરતનાટ્યમ પ્લસ નૃત્ય દ્વારા કોરિયોગ્રાફ કરીને મેસેજીસ આપ્યા. અને બીજું પણ એક સુંદર એક વૈષ્ણવ જન તો તેને કહીએ જે ભજનો તો સાંભળ્યા છે પણ એ ભજનને પણ આખું એને નૃત્ય થકી જે પ્રેઝન્ટ કરી કોરિયોગ્રાફ કરીને અમે જે મેસેજીસ આપે છે તેવા અલગ અલગ ઘણા કિસ્સાઓ જે કહેવાય કે ક્લાસિકલ ભરતનાટ્યમ શૈલીમાં અમે આ રીતના પ્રેઝન્ટ કરીને લોકોને મેસેજીસ પણ આપીએ છીએ અને એના થકી નૃત્ય દ્વારા એ લોકોને માર્ગદર્શન આપે છે. વાહ, મને એવું લાગે છે ભરતભાઈ, અક્ષયભાઈ કે જ્યારે એક સમય હતો એ સમય ધીરે ધીરે જ્યારે પસાર થયો તો ભગવાનને જે ઘણા બધા કામ કરાવવા છે અથવા સુધારા કરાવવા છે એ કદાચ સંતો મહંતો પછી અભ્યાસ પછી કદાચ ભગવાનને ઈશ્વરને એવી ઈચ્છા થઈ હશે કે આ જે દૂષણો છે સમાજના એ હવે હું કલાકારો થકી દૂર કરાવું. એટલે એ રીતે પણ કલાકારની જેમ તમે કીધું એમ સામાજિક જવાબદારી રહે તો એ સામાજિક જવાબદારી નૃત્ય થકી પણ તમે નિભાવી. અને ખાસ જે તમે વાત કરી યંગસ્ટર્સની તો હું થોડુંક એ બાજુ આવું ને એ પ્રશ્ન પૂછું કે અત્યારે જે રીલનો જમાનો છે કે 30 સેકન્ડ 60 સેકન્ડમાં ડાન્સ ફોર્મ દ્વારા કે ડાન્સ કે નૃત્ય વગેરે જે આપણે કહી શકીએ એક્ટિંગ દ્વારા કે એ રીતે એક ઓડિયન્સ એમને મળે છે એ રીલ દ્વારા મિલિયનો વ્યૂ એમને મળે છે, લાઇક્સ મળે છે. એ પણ એક પ્રકારનું ફેમસ અને પોતાને એવું માને છે અને ઘણા સ્વીકારે પણ છે કે એની પાસે એક આર્ટ છે, એક શક્તિ છે, તાકાત છે. પરંતુ શું એ ખરેખર આર્ટિસ્ટની લાઈનમાં કે લિસ્ટમાં મૂકી શકાય? સેકન્ડ, શું એ ખરેખર એને મદદરૂપ થશે કોઈ જગ્યાએ કે માત્ર સોશિયલ મીડિયા પૂરતું જ સીમિત છે? તમારા બંને પાસે મારા મત જાણો છે કારણ કે બહુ બધા યુવાનો અત્યારે સોશિયલ મીડિયા થકી રીલ્સ થકી એમાં પોતાની જાત સાથે એવું માનવા લાગ્યા છે કે આ મારું આર્ટ છે, આ મારી શક્તિ છે, આ મારી કલા છે. પણ શું ખરેખર આ છે? એ સોશિયલ મીડિયા થકી જ છે. એની પાછળ ખૂબ મહેનત કરવાની જરૂર છે. રાતોરાત સ્ટાર નથી બનાતું, એની પાછળ ખૂબ જ કામ કરવું પડે છે. આજે અત્યારના નવયુવાનોને એકદમ કે હું સ્ટાર બની જાઉં અને એટલી બધી રીલ્સ બનાવતા હોય છે અને કે હું આજે આ કરું તે નો ડાઉટ એમાંથી કોઈ નીકળી જાય છે આગળ.
પણ એ બહુ જ ઓછો ટાઈમ હોય છે. 100 માંથી એક બે. 100 માંથી એક બે આગળ નીકળી જાય છે, નો ડાઉટ. એવું છે યાર. અને જે કહેવાય કે આપણે આ કોરોના આવ્યો ત્યારથી આ જે ઓનલાઈન જે મોબાઈલ થ્રુ બધું સેશન ચાલવા માંડ્યું તો એનાથી બાળકોને પણ બેડ ઇફેક્ટ થઈ ગઈ કે એ લોકો પણ એજ્યુકેશન પણ નથી પ્રોપર કરી શકતા. એ રીતના નૃત્યમાં પણ એવું છે કે તમે ઓનલાઈનમાં જે રીલ્સમાં તમે કરો છો એના કરતાં જે આપણે ગુરુ શિષ્ય પરંપરા છે એ જરૂરી છે. કારણ કે તમે એમાં રીલ્સમાં જોઈને કે તમે યુટ્યુબમાં જોઈને તમે ઓનલાઈન તમે શીખીને પછી તમે પરફોર્મન્સ કરો કે તમે ટીચર બનો એ શક્ય નથી. એ લાંબો ટાઈમ નથી. પણ જે હકીકતમાં તમારા અંદર આત્મા સુધી તમારે કનેક્ટ થવું જોઈએ કે તમારા ગુરુ પાસે જઈને પ્રોપર વે તમારે એની સાથે શીખવું જોઈએ. કારણ કે આ મીડિયા જે છે રીલ્સ ને યુટ્યુબ ને આ બધી ચેનલ એ થકી છે સોશિયલ મીડિયા. પણ જે રિયલ તમારે આત્માને કનેક્ટ થાય એ તમારી ગુરુ શિષ્ય પરંપરા થકી જ થશે. રાઈટ, એક્ઝેક્ટલી સાચી વાત છે. ભરતભાઈ, હું ફરી આપણે જર્ની તરફ આવી અને વચ્ચે વચ્ચે હું થોડાક મારા પ્રશ્નો કરતો જઈશ, પછી ઓડિયન્સ માટે આપણે ખુલ્લું મૂકવું છે એને પણ પ્રશ્ન કરવા માટે આપવો છે માઈક. જેમ અક્ષયભાઈ વાત કરી કે એમના માતૃશ્રીનું મૃત્યુ થયું ને એ વખતે એ પરફોર્મન્સ કરવા ગયા, હું જાણું છું એમ કે તમારા પરિવારમાં પણ એવી દુઃખદ ઘટનાઓ થઈને એ સંઘર્ષમાંથી તમે પસાર થયા, તો એના વિશે પણ થોડીક વાત કરો. ચોક્કસ. કારણ કે એક જગ્યા એક ફ્રેમ હોય છે, ફ્રેમની અંદર નૃત્ય કરવું અને પછી ફ્રેમની બહાર જવું તો અમુક લિમિટ હોય છે, કારણો હોય છે કે એની બહાર ન જઈ શકીએ. એટલે મેં ઘણા વર્ષો કામ કર્યું દર્પણામાં અને સડનલી મારા ઘરની અંદર બ્રધર જતા રહ્યા, સિસ્ટર જતા રહ્યા, પછી એક્સિડન્ટ થયો એટલે પપ્પા ગયા. ફેમિલીમાં 4-5-7 જણ નીકળી ગયા સડનલી. એટલે બહુ જ મોટી જવાબદારી મારી પર આવી ગઈ. અને પછી જે જવાબદારી મારી પર આવી એટલે મેં વાત કરી કે મારે કામ કરવું પડશે. નાના નાના બાળકો ને મૂકીને જતા રહ્યા છે બધા. એટલે પછી તરત જ મને થયું કે મારે વાત કરવી જોઈએ, પણ એક ક્રાઇટેરિયા હતો કે મારે કાં તો દર્પણાને પકડીને રાખવું ક્યાં તો મારે બહાર જવું. એટલે મેં નક્કી કર્યું. એટલે દર્પણા રોડ રેગ્યુલેશન હતું એટલે ત્યાં સુધી જ મારી એક થઈ શકે વસ્તુની. એટલે મેં કીધું કે મારે સિચ્યુએશન આ બધી બની છે મારા ઘરની અંદર અને દર્પણામાંથી મને કહેવામાં આવ્યું કે ના અમારું જે છે આ જ છે, આ જેની ફ્રેમ છે એનાથી બહાર ન કરી શકે તો શું. એટલે પછી બસ હું એ દિવસે રાત્રે ખૂબ જ નૃત્ય કર્યો, ખૂબ જ ડાન્સ કર્યો નટરાજની મૂર્તિ સામે. સવારે અર્લી મોર્નિંગમાં ઉઠીને મને ખબર નહીં ક્લિક થયું એટલે નક્કી જ કર્યું કે હવે મારે દર્પણા મૂકી દેવું છે હવે. એટલે હું તરત એ વખતે નીકળી ગયો દર્પણ છોડીને, કશું જ નહીં પહેરેલા કપડે બહાર આવી ગયો. અને પછી બહાર આવ્યો. કરવાનું છે એકદમ 5 સ્ટાર હોટલમાં રહેતો, શોઝ કરતો, બધા મોટા મોટી જે દુનિયામાં ફરતો. અને જેવો નીચે હું આવ્યો એટલે એઝ ઇટ ઇઝ થઈ ગયો પાછો, કશું જ નહીં. એ વખતે મારી ફાઇલ લઈને હું ગુજરાતની અંદર, એ વખતે ગુજરાતી વિડીયો આલ્બમ્સ બહુ ચાલતા અને પછી ફિલ્મોમાં મેં ટ્રાય કર્યો. મને 25 ગુજરાતી ફિલ્મો મેં કરી અને 3000 વિડીયો આલ્બમ્સ મેં કર્યા. મને ગુજરાતના લોકોએ મને એવી રીતે ઉઠાવી લીધો એટલે તો મારે પાછો ગામડે જવું પડ્યું. જેવો હું બહાર આવ્યો અને એક એવી વિભૂતિ મને મળી ગઈ કે જેમને વર્ષો પહેલા મારું હું સાથે લઈ લઉં એ તમારો ક્વેશ્ચન હશે જ મને ચોક્કસ. એવી વિભૂતિ મને મળી કે મારી કળાને વર્ષો પહેલા એમને પારખી હતી. એ આપણા ભારતના વડાપ્રધાન પૂજ્ય નરેન્દ્ર મોદી સાહેબ મને નવદીપ પ્રતિષ્ઠાન કાર્યક્રમમાં એક વખત મળ્યા હતા. ઘણા વર્ષો પહેલાની વાત કરું છું. અને વર્ષો પહેલા પાવાગઢમાં એક કાર્યક્રમમાં આવ્યા હતા અને મારો કાર્યક્રમ એમને જોયો હતો.
અને મને એમને કીધું કે ભરત, તું બહુ જ આગળ નીકળીશ, તું ગુજરાતનું નામ રોશન કરીશ. એ વખતે મારું ભવિષ્ય એ વખતે ત્યારે ભાગ્યું હતું. તે વખતે હું દર્પણામાં કામ કરતો હતો, હું બેડા ડાન્સ નૃત્ય કરેલું એ વખતે. ત્યારે સાહેબે મને કીધું. અને પણ જ્યારે હું મારી પર ધ્યાન તો હતું જ સાહેબનું, અને જે બહાર આવ્યો હું અને મારી એમને આંગળી પકડી લીધી. મને ગુજરાત ગવર્નમેન્ટના બધા શો મળતા ગયા મને. અને જે રીતે સવાઈ કરવું જોઈએ, આજે 17 જણને નાના નાના બાળકોને, એમાંની મારી ભદ્રેજી મીનાક્ષી પણ અહીંયા છે, એ પણ બહુ જ નાની, 17 જણને અમદાવાદમાં લઈને આવ્યો. અને જે રીતે ગુજરાતી ફિલ્મો અને આલ્બમોમાં કામ કરવાનું શરૂ કર્યું ને, એટલે ઘણા બધા લોકો મને કે તમે આટલા મોટા નૃત્યકાર થઈને તમે ગુજરાતી ફિલ્મોમાં કામ કરવા માંડ્યા, આલ્બમ કરો છો, નાચો છો, તમે ડાન્સ કરો. ત્યારે બહુ સરસ ક્લેપ મને મળ્યો, પણ મારું પાછળનું તો કોઈને ખબર જ નહીં. એટલે સિચ્યુએશન આ બહુ જ બની. પણ મારા અંગી અગ્નિ અંદર સાહેબનો એક બહુ મોટો ઉપકાર છે, જે મને જેવી રીતે સાહેબે, મોદી સાહેબે મને જે ઉઠાવી લીધો, મારા પરિવારને એમની પ્રેરણા મને મળી છે. એમના જો ફોટા લઈને જતો અને કામ માંગતો, મને કામ ફટાફટ કામ મને મળી જતા. મારી કળાને એવી રીતે બિરદાવી છે કે એમની મારી કોઈ સીમા જ નથી. એમને હું કયા શબ્દોમાં સાથે મારે જોડવું જોઈએ હા. ભરતભાઈ જે વાત કરી એ મુજબ કે એ સમય આખો જે એક સમય હતો 2014 અને 20 સુધીનો આખો એક, તો ભરત બારિયા અને અક્ષય પટેલ એક એવું નામ આજે પણ કે જેમણે 5000 થી વધારે સબ્જેક્ટ્સ પર એ લોકો નૃત્ય કરી શકે એવા સબ્જેક્ટ્સ એમણે તૈયાર કર્યા, અને એની આખી એક ફાઇલ તૈયાર કરી કે ગુજરાતના એવા 5000 સબ્જેક્ટ. હવે તો મને લાગે છે એની સંખ્યા વધી ગઈ છે. તો આ એવી એક પ્રતિભા કે એમને સ્પર્શ કરીને એમનો વાઇબ્રેશન્સ એમને મળે એવું એમનું કેવું હતું મોદી સાહેબ વિશેનું, બહુ સારી વાત છે. સાથે મારે તમને બંને પાસે એ પણ જાણવું છે કે જ્યારે આ પ્રકારના વિષયો પર કામ કરવાનું થાય, કોઈ અલગ વિષય છે, રામાયણ છે, મહાભારત છે, તમે કીધું ગણપતિનો વિષય છે, અલગ અલગ ઘણા બધા એવા વિષયો છે, સામાજિક વિષયોની તમે વાત કરી, આનું ફોર્મેટ કેવી રીતે તમે નક્કી કરતા હો છો? કારણ કે મારે કોઈ સ્ક્રીન પર કોઈ દ્રશ્ય બતાવવું છે તો એ હું બતાવી શકીશ, મારી પાસે પ્રોપર્ટી છે, એક્ટર છે, બેકગ્રાઉન્ડ છે, મ્યુઝિક છે, ડાયલોગ છે, હું કહી દઈશ એમને સમજાઈ જશે કે આ વસ્તુ હું કેવા માંગુ છું. હું પેઇન્ટિંગ દ્વારા કરીશ તો એને એ ચિત્ર દ્વારા કંઈક એને લાઈટ થશે કે અચ્છા આ કંઈક કેવા માંગે છે. પણ જ્યારે નૃત્ય દ્વારા મારે કોઈ વાત કરવી છે, કોઈ શબ્દો પહોંચાડવા છે, આનું ફોર્મેટ કેવી રીતે તમે સેટ કરો છો? યસ અક્ષયભાઈ. ફોર્મેટમાં એવું છે કે ડિપેન્ડ્સ આપણે કાર્યક્રમ ક્યાં કરવાનો છે, કોના માટે કરાવવાનો છે, એમને કઈ નૃત્ય શૈલીમાં અને કેવી રીતે એમને રિપ્રેઝન્ટ કરીને એ લોકોને ઇઝીલી કનેક્ટ થઈ શકે નૃત્ય થકી, કે ક્લાસિકલ હોય કે આદિવાસી હોય કે ફોક હોય. તો એ રીતના અમે તૈયાર કરીએ છીએ કે આખું ફોર્મેટ, અમે આખું જે સ્ક્રિપ્ટ જે કહેવાય કે અમે ધારો કે આજનો જે આપણો ઓડિયન્સ હોય કે જે ઓર્ગેનાઇઝર હોય કે અમારા આખું ઓર્ગેનાઇઝરમાં તૈયાર કરવાનું છે કે આખું એવો માહોલ છે કે આજના યંગ જનરેશન ઉપર આખું કરવું છે. તો યંગ જનરેશનને આપણે શું મેસેજીસ આપી શકીએ અત્યારના સમયમાં, તો એ રીતનું આપણું યંગ જનરેશનને મ્યુઝિકની સાથે પણ એમને જે એનર્જેટિક ડાન્સ પરફોર્મન્સ હોય પણ એને આપણે ટ્રેડિશનલ થકી અને મેસેજીસ એમને આપીએ અને એ વધારે ઇન્ટરેસ્ટિંગ હોય. કારણ કે યંગસ્ટર્સને બધું શું જોઈએ કે અત્યારે વધારે હાઈ એકદમ એનર્જેટિક ડાન્સ પણ જોઈએ અને વધારે મ્યુઝિકનું ને એ રીતનું જોઈએ અને આખું મેસેજીસ પણ એના થકી આખું એમને પ્રેઝન્ટ કરી શકે. તો આખું ફોર્મેટ એ રીતના ડિપેન્ડ્સ ઓફ ધ પરફોર્મર, ઓર્ગેનાઇઝર અને જે ઓડિયન્સ હોય એના ઉપર અમે તૈયાર કરીએ છીએ અને આખી સ્ક્રિપ્ટ એમાં એ પ્રમાણે અમે કોરિયોગ્રાફી કરતા હોઈએ છીએ. યસ યસ યસ. એક સવાલ જોડે મને હું દરેક કલાકારને પૂછતો હોઉં છું કે સ્ટ્રગલ તો આપણા જીવનમાં હોય, સંઘર્ષ તો હોય જ, પણ ક્રિએટિવ સ્ટ્રગલ જે આપણી સાથે સતત ને સતત રહેતો હોય છે, જેમ કે દર્પણામાંથી જે ના છે એ ના તમારા માટે ખાલી આટલો એક શબ્દ નથી, એ આખું જીવન છે એ ના, પણ એના પછી પણ જીવન છે એ તમે સાબિત કરી બતાવ્યું. તો એ જે આ પ્રકારના બહુ બધા ક્રિએટિવ સ્ટ્રગલ હોય છે. ઘણીવાર મારો ક્રિએટિવ સ્ટ્રગલ અહીંથી શરૂ થયો હતો હમણાં માઇક સિસ્ટમથી, તો એવી રીતે તમારા જીવનમાં પણ ક્રિએટિવ સ્ટ્રગલ ઘણા બધા હશે કે કોઈ આયોજક એવું છે કે જેને નૃત્યની સમજ નથી પણ એ તમને કહે છે કે નહીં આવું કરો, આમ કરો, બહુ બધા એવા સ્ટ્રગલ્સ છે. તો બે ત્રણ એવા કોઈ ફની પ્રસંગો તમારી સાથે હશે જીવનમાં, કારણ કે આ મજાની
આખી આ લાઈફ એ મજાની છે, એમાં મજા જ તમે કરી રહ્યા છો, તમને નૃત્યમાં મજા આવે છે, તો આનંદ જ સર્વોચ્ચ છે. તો એ આનંદની બે ત્રણ ક્ષણો તમારી સાથે જોડાયેલો ને એમાં પણ તમે શીખ્યા હોય આ ક્રિએટિવ સ્ટ્રગલમાં, એના વિશે થોડીક વાત કરો. અમે લોકો જ્યારે વિદેશોમાં કાર્યક્રમ કરવા જઈએ ને, તો ત્યાંના જે મિનિસ્ટર્સ હોય, મેયરશ્રી હોય, તો એમના સ્ટેટમાં, એમના રાજ્યમાં એ ક્યારે ઇંગ્લિશ બોલે, એમની જ ભાષામાં પ્રેઝન્ટ કરીને બધાને સમજાવે. અને કોઈ પણ બહાર ઇન્ટરનેશનલ લેવલ બધા આવ્યા હોય પણ એમની ભાષા થકી જ બોલતા હોય. અને ઇવન અમે ત્યાંના જે સીઓફ ફેસ્ટિવલ થતા હોય છે, તો બધા અલગ અલગ કન્ટ્રીઝના લોકો, બધા ડાન્સર્સ, આર્ટિસ્ટો આવતા હોય છે. તો એમાં પછી આપણે ઇન્ડિયામાંથી હોય, કોઈ કેન્યાથી હોય, કોઈ બ્રાઝિલથી હોય, કોઈ મેક્સિકોથી હોય, એટલા બધા અલગ અલગ ગ્રુપ આવે. એટલે અમે એ લોકોના આ પ્લે કરતા હોઈએ તો લેંગ્વેજમાં ક્યારે એ લોકો સમજે નહીં, પણ અમે હાવભાવ અને નૃત્ય થકી કરતા હોઈએ છીએ. નવરસ એ જે ભાવથી અને નૃત્ય થકી અમે સમજાય તે જલ્દીથી પિકઅપ કરે છે. અચ્છા. અને એ જે કહેવાય ને અન્ડરસ્ટેન્ડિંગ, કે તમને ભાષાની જરૂર નથી, પણ તમારી અંદર જે આર્ટ હોય, નૃત્ય હોય, તમે ખાલી એને મુદ્રાથી કે એક્સપ્રેશનથી તમે બતાવો એટલે સમજી જાય. યસ, ભરતભાઈ, હું તમારા તરફ આવું છું. એ કઈ મુદ્રાઓ, મારી લાલચ છે કે તમે બે ત્રણ એવી મુદ્રાઓ જણાવો. એ કઈ પ્રકારની, માની લો કે કેમ છો તો તમે કેવી રીતે એમને મુદ્રા દ્વારા પૂછતા કે વગેરે, કે જમી લીધું કે કેમ, એટલે વોટએવર તમે જે કહી શકતા હોય. ઓકે, તો હું કહું છું તમને. બરાબર, હાથ આમ મૂકી, માઈક મૂકી દે. સિટિંગમાં જ રહી. ઓકે, સિટિંગમાં ને. હા, ન વરી. અને તમે જમી લીધું એટલે પેલા કે હા. તમે કેમ છો? મજામાં? હા. અહીંયા આવો ને. ના, મોડું થાય છે. ઓકે, આવજો, કાલે મળીશું. આવી રીતે એટલે ભાવથી કહેતા હોય. યસ. તો આ રીતે જેમ આપણે વાત થઈ મુજબ કે ભાવથી, સંકેતોથી આખી વાત રજૂ થઈ શકતી હોય છે, અને એ જ રીતે એમના આખા નૃત્યમાં એક થીમ, એક વાર્તા, કોઈ ડાયલોગ્સ આપણા સુધી પહોંચતા હોય છે. ભરતભાઈ, મારી લાલચ એ પણ છે કે મને સાથે સાથે, અને આ ઓડિયન્સને હું માઇક આપી જ રહ્યો છું, બધા જ લોકો રાહ જોઈ રહ્યા છે એવું મને લાગે છે. સૌથી પહેલા સરનો પ્રશ્ન મારે લેવાનો છે, કે આપણે એમને કીધું છે, પણ એ પહેલા કેટલા એવોર્ડ્સ તમને મળ્યા છે? અબ્દુલ કલામ સાહેબે એવોર્ડ આપ્યો છે, મોદી સાહેબે આપ્યો છે, અમેરિકાના રાષ્ટ્રપતિએ એવોર્ડ આપ્યો છે. આ તો છે જે ટોપ લેવલે આપણે યાદ હોય, પણ કયા એવોર્ડ્સ તમને બંનેને મળ્યા છે એના વિશે થોડીક વાત કરો. અને એ એવોર્ડ્સ મળ્યા એટલું જ નહીં, એ એક હાલનો છોકરો, એક ઉસ્માનપુરા ગામનો એક વ્યક્તિ બંને સાથે મળીને આ મુકામ સુધી પહોંચે અને આટલા બધા એવોર્ડ્સના ઢગલા થાય, શું લાગણી અનુભવો છો? કહેવાય ને કે એક ગામડાનો છોકરો કે જે ગાયો ભેંસો ચારતો છોકરો આજે એક વડવૃક્ષ બનીને ઉભો રહ્યો હોય, અને જ્યારે એનું સન્માન થતું હોય, જ્યારે એક વસ્તુ પાછું રિપીટ કરી રહ્યો છું, વચ્ચે હું ભૂલાઈ ગયો બોલી રહ્યો છું, પાછું બહાર આવી ગયો એટલે બધે ફરીને બહુ છે કામ કર્યું, ને પછી મને સાહેબે મને આંગળી પકડીને મને જે રીતે મારી જર્ની શરૂ થઈ, અને મને પછી ગુજરાત ગૌરવ પુરસ્કાર મળ્યો, પછી મને પંચમહાલ રત્ન એવોર્ડ મને મળ્યો, પછી પંચમહાલના મોરલાનું બિરુદ મને મોદી સાહેબે આપ્યું, પછી મને જાહેર નાગરિક સન્માન મળ્યો, પછી કેલિફોર્નિયામાં મને સેનેટર એવોર્ડ અમને લોકોને મળ્યો, ગુજરાત લોકકલા ફાઉન્ડેશન એવોર્ડ મળ્યો, સુર સિંગારમણી એવોર્ડ, એટલા બધા એવોર્ડ કે આખું ઘર ભરાઈ ગયું છે એવોર્ડથી મને. પણ મને એવોર્ડ કરતા મને લોકોનો ખૂબ જ પ્રેમ મળ્યો છે. મેં ખૂબ કામ કર્યું, વર્ષો મેં એક જગ્યા પર કામ કર્યું, જેવી રીતે બહાર આવ્યો છે, પણ જે લોકોએ મને ઉઠાવી લીધો એમાં હું બધાનો આભાર વ્યક્ત કરું છું, હું રિયલી કહું છું. અને એમાં મારા નરેન્દ્ર મોદી સાહેબ જો ન મળ્યા હોત તો ખબર નહીં હું પાછો આપણે જતો રહ્યો હોત. એક જ વસ્તુ કરતી મને, કાં તો મારે અમદાવાદમાં રહેવાનું, ક્યાં તો મારે મારું જે વતન હતું એ જ પાછું પકડી લેવાનું. પણ મેં નક્કી કર્યું હતું કે મારે મારા ફેમિલી માટે સવાઈ કરવાનું છે, કારણ 17 જણ લઈને, નાના બાળકોને લઈને હું આવ્યો બહાર, અને એ લોકોને જે પરવરિશ કરવાની, તે લોકોને સ્કૂલે ભણાવવા લઈ જવાનું, આ ડાન્સ કરું એ વખતે. પણ એ જે મારી ફરીથી જર્ની શરૂ થઈ, એ મારા પૂજ્ય આપણા નરેન્દ્ર મોદી સાહેબ અને મારા સર્વે ગુજરાતના લોકોનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જે લોકો ના મળ્યા તું આ જગ્યા પર પાછા તમારા માટે
શું લાગણી છે અને કયા કયા યાદગાર એવોર્ડ્સ તમે યાદ રાખો છો? યાદગાર એવોર્ડ્સમાં ગુજરાત સરકાર તરફથી કલ કે કલાકાર એવોર્ડ, અને જ્યારે મોદી સાહેબ આપણા મુખ્યમંત્રી હતા ત્યારે એ સમયે 2012 ની વાત કરું છું કે અમે લોકો તાઇવાનમાં જે આપણી ભારતીય સંસ્કૃતિનો જે ડાન્સ વર્કશોપ ક્લાસિકલ અને લોકનૃત્ય અમે ત્યાં કરાવતા હતા ત્યાંની તાઇવાન યુનિવર્સિટી પર. આર્ટ યુનિવર્સિટીમાં. અને ત્યાંથી અમને ગાંધીનગરથી મેસેજ આવ્યો અને આપણા પૂજ્ય નરેન્દ્ર મોદી સાહેબને અમારું શિવ ચાંદ્ર ખૂબ જ ગમતું હતું, એટલે એમને મેસેજ મોકલાયો કે અમારા બંને ગુજરાતના મોરલાઓને આપણે બોલાવી આપણે શિવ ચાંદ્ર, કારણ કે 2012માં સદભાવના મિશન સમાપન નેશનલ લેવલે ગોધરામાં થયું હતું. એમને ખાસ યાદ કરીને અમને મેસેજ પહોંચાડ્યો અને અમે તાઇવાનથી જલ્દી આવી ગયા હતા. અને જલ્દી આવીને પછી જેવું અમે શિવ ચાંદ્ર ગોધરામાં કર્યું, સાહેબે જોયું, સાહેબે જોઈને પછી અમે નીચે ઉતર્યા ત્યારે અમને બોલાયા પાછા સ્ટેજ ઉપર અને કીધું, સાહેબે મને ખબર છે કે તમે મારા માટે આવ્યા છો વહેલા અને તે માટે હું તમને અભિનંદન આપું છું, તમે ખરેખર ગુજરાતનું નામ રોશન કરો છો. અને ત્યારે પછી મને તરત જ સાહેબે મારી કલાને બિરદાવી અને સાહેબે ગુજરાત ગૌરવ પુરસ્કાર આપ્યો. અને સાહેબની ખાસિયત છે always, મેં આજ સુધી જોયા છે બધા મિનિસ્ટર્સ ને બધા, પણ ઓલવેઝ કલાકાર માટે જે સાહેબ જ્યારે સીએમ બન્યા છે ગુજરાતમાં ત્યારથી જે વાઇબ્રન્ટ ફેસ્ટિવલ ઉત્સવ થાય છે, કલાકારોને તો રોજીરોટી મળે છે પણ એની સાથે સાથે જે મજૂરો, કારીગરો, ડેકોરેશન વાળા, લાઇટ ટેકનિશિયન બધાને કનેક્ટ કરીને બધાને રોજીરોટી મળતી થઈ છે. સાહેબ આયા પછી અમે જ્યારે તાઇવાન ગયા પેલો દર વર્ષે જતા હતા, પણ જ્યારે સાહેબ સીએમ બન્યા પછી અમે ગયા ત્યારે અમે ગુજરાત સરકાર તરફથી અમે યુનિવર્સિટી જે આપણે ગુજરાતની જે હેરિટેજ પ્લેસ છે, જે તીર્થ સ્થાનો છે, જે કચ્છ ધોરડો રણોત્સવ છે, ધોળાવીરા છે, અડાલજની વાવ છે, એ અમને પણ ખબર નથી, પણ જે યુનિવર્સિટી જે સાહેબે ગુજરાત સરકાર તરફથી બનાવી હતી એ અમે તાઇવાનમાં લોકોને ત્યાં બતાવી અને ખરેખર એપ્રિશિએટ કર્યું હતું કે ખરેખર ગુજરાતમાં આટલી ધરોહર છે, સંસ્કૃતિનો વારસો છે અને એ લોકોએ ખૂબ જ એપ્રિશિએટ કર્યું. ત્યારે અમને પણ ખબર પડી કે આપણે ગુજરાતમાં આટલી બધા સ્થાનો છે, હેરિટેજ પ્લેસ છે. એટલે આ ખરેખર આપણા માટે ગૌરવની વાત કહેવાય કે જ્યારે પણ અમે વિદેશમાં જઈએ ત્યારે અમને ખાલી અમે એ લોકો પૂછે કે where are you come from, તમે કોઈ અમે કહીએ we are coming from India and Gujarat, oh are you coming from Modi place, એટલે એટલું ગર્વ થાય છે કે આપણી સંસ્કૃતિનો વારસો વિદેશોમાં જે સાહેબ આયા પછી જે પ્રસરાયું છે, જે ખરેખર હું સાહેબના ખૂબ જ અભિનંદન આપું છું. અને એના પછી જે આપણું જે ભારતનું અત્યારે વેલ્યુ આજે વધી છે, લોકો એ હાઈ લેવલથી આપણને રિસ્પેક્ટથી જોવે છે ને એ ખરેખર આપણા માટે ગૌરવની વાત કહેવાય. યસ, તો એક અહીંથી માઇક ઓડિયન્સ તરફ આપણે આપીએ છીએ. હું મારા વોલેન્ટિયર મિત્રોને વિનંતી કરીશ કે કોઈ પણ એક આવે અને આપણે ઓડિયન્સને માઇક આપીએ. ઓડિયન્સમાંથી યસ સૌથી પહેલા સરનો પ્રશ્ન હતો એની પાછળ. સવાલ મારો એ છે કે ત્રીજા ધોરણમાંથી તમે ભાગીને જતા હતા તો તમારી કોઈ ડાન્સની ફેમિલી હિસ્ટ્રી નથી. જનરલી આપણી કોમ્યુનિટી કે ઇન્ડિયાના કલ્ચર પ્રમાણે ત્રીજા ચોથાનો ધોરણનો છોકરો હોય તો ક્રિકેટમાં જ જતો હોય. તો તમને એવું કયું ઇન્સ્પિરેશન થયું ડાન્સ માટે જ ગયા તમે, નહીં ક્રિકેટ માટે, નહીં ગાવા માટે કે નહીં સ્ટડી માટે કે બીજા કોઈ માટે? બસ આટલું જાણવું છે. મને મારી માં ટીમલી કરતા, મારી માને બહુ જ ટીમલી કરવાનો શોખ હતો, એટલે આ પ્રેરણા મને મારી માંથી જ મળી છે. પણ મારા બાપુજીને બિલકુલ નહોતું ગમતું. હું બહુ સારો ગાયક પણ છું, મને ગાવાનું બહુ જ, પ્રાર્થના ગવડાવતો હતો બહુ જ. કોઈ બે લીટી ગઈ શકો તો? એટલે તારે પ્રાર્થના બહુ જ ગવડાવતો હતો. વચ્ચે વાત ભૂલી ગયો પણ તમે વાત યાદ કરાવી તો હું કહું છું. પ્રાર્થના 15 દિવસ સ્કૂલે ના ગયો એટલે સ્કૂલમાંથી ટીચર ઘરે ગયા કે પ્રાર્થના ગવડાવતો નથી, ભરત ક્યાં છે, શું કઈ ક્યાં છે? એટલે બાપુજીએ બાપુને ખબર પડી એટલે બાપુએ કે તું તો રોજ સ્કૂલે આવે છે, ક્યાં જાય છે? બાપુને ખબર નથી કે હું લકી સ્ટુડિયોમાં જાઉં છું એ વખતે. એ વાત મારાથી નીકળી ગઈ વચ્ચે, તમે યાદ કરાવ્યું. પછી બાપુજીએ મને દોરડેથી બાંધીને મને એટલું બધું માર્યું, અહીંયા અત્યારે પણ મોટું છાલું છે, મારું નિશાન છે અહીંયા. અને પછી એ વખતે રીટા બહાદુરી મારા ઘર 3 દિવસ પાછો દર્પણા હતી, ત્યાંથી હું ગયો નહીં. મારા હાલોથી લકી સ્ટુડિયો ચાલતા ગયો નહીં, બહુ જ વાગ્યું હતું, માથું તૂટી ગયું હતું મારું અહીંયા આગળ. એટલે सोचता આવ્યા કે રેલવે સ્ટેશન के पास में एक लड़का भरत बारिया रहता है, कहाँ है? એટલે બતાવ્યું કોઈ. અને પછી એ વખતે મારા બાપુજીને કીધું કે
ભગવાન કા રૂપ હોતા है, एक दिन यही लड़का बड़ा नाम कमाएगा. એટલે અને મારા ગામડાઓમાં અમે તો એકદમ ટ્રાઇબલ કમ્યુનિટી પંચમહાલમાં તો બધા એકદમ કે ત્યાં અમુક લાઈટો પણ નહીં એવા અત્યારે તો બધું સખત રોડ ને બધું સરસ કરી નાખ્યું છે સાહેબે, પણ પહેલા તો કશું જ નહોતું ને. વર્ષો પહેલાની વાત કરું છું તમને. એટલે ટૂંકમાં ભરતભાઈનું કેવું એમ છે કે આ બીજા એવા ગુજરાતી છે જે રેલવે સ્ટેશનની બાજુમાં રહેતા હતા ને વિશ્વ બનામ થયું એમ. અને એ તો તમે માર ખાધો હોય તમારી જર્નીની લીડરના એક સ્ટેપ્સ તમે ક્રોસ કર્યા. જી ના ને બસ આશીર્વાદ માના મને ખૂબ આશીર્વાદ હતા. અને ગામડામાં એવું કઈ હતું ને કે સ્કૂલ કે આ કે તે કશું જ નહોતું એ વખતે. અને અમારા બ્લડમાં જ ના હોય કે એક નાચવાવાળો કે લોકો પછી ત્યાં એવી રીતે. યસ, બીજું જી પ્રકાશ. ભરતભાઈ માટે મારો સવાલ છે, તમારી આલ્બમની જર્ની વિશે મારે જાણવું છે. અને તમે જેટલા બી આલ્બમમાં કામ કર્યું છે બધા જોયા છે, બધામાં તમારો ભાવ જોઈએ ને લાગે સાક્ષાત કૃષ્ણનો રૂપ લીધો હોય કે કોઈ તમે નરસિંહનો રૂપ લીધો હોય. તો એના વિશે જાણવું છે કે આટલા બધા તમે જે રોલ કરો છો ઇન્વોલ્વ કેવી રીતે થાઓ છો? તમે સ્ક્રિપ્ટ વાંચો છો કે તમારી અંદર એ ભાવ આવી જાય છે? કારણ કે તમારો સૌથી ફેવરેટ આલ્બમ છે રોડીને રંગીલી. એ મારા ઘરે લગભગ 14 વર્ષથી જોઉં છું રોજે વિડિયોઝ. આપણે બે મળ્યા એના પહેલા સવારે પણ જોઈને આવ્યા, તમે આપને વાત કરી હતી. તો એના વિશે મને જાણવું છે, કારણ કે કોઈ વ્યક્તિ નૃત્ય કરે તો છે ને અત્યારની જનરેશન એક ખાસ તમારા તરફથી એક મેસેજ મારે અપાવવો છે કે નૃત્ય કરવું ને નૃત્યમાં ભળી જવું એમાં શું ફેર છે? એટલે એ સવાલને એક વધારે થોડું ફ્રેમ કરીએ તો કે જે મોટા ભાગની કલા જે આપણા જીવનમાં હોય છે તો એમાં ઓતપ્રોત કઈ રીતે થવું, સૌથી અઘરું એ છે કે એમાં ઇન્વોલ્વ થવું અને એમાંથી છૂટું પડવું. કારણ કે તમારે તો આજે કૃષ્ણ છો તો કાલે રામ હશો અને એના પછી નરસિંહ હશો. તો આ જે એક પ્રોસેસ છે કે એમાં ઇન્વોલ્વ થવું, તો 100% થવું, એમાંથી છૂટા પણ થવું અને બીજામાં ઇન્વોલ્વ થવું, એના વિશે થોડુંક જણાવો. ને એમનો જે સવાલ હતો એ આખો આ રીતે કે કઈ રીતે આ થયું. તમારો બહુ સરસ સવાલ છે આ. મને કોઈ પણ આલ્બમ મળતું એટલે હું પહેલાથી ગીતો લઈ લેતો અને આખી સ્ક્રિપ્ટ લેતો અને હું એની અંદર ઢળી જતો અને ખૂબ જ પ્રેક્ટિસ કરતો કે આ શું કહેવા માંગે છે. આ રામનો રોલ છે તો રામનું આખું એમાં હું ઇન્વોલ્વ થઈ જતો હતો. એટલે આજે મારા 3000 વિડિયો આલ્બમ્સ છે. તમે એક આલ્બમ મારા જોતા હશો, બધામાં ડિફરન્ટ હશે. એટલે હું છે ને મારું આખું મન એમાં રેડી દેતો હતો અને નવરસા પ્રમાણે કામ કરતો હતો કે આમાં આ મારે કરવું છે. આજે રોડીને રંગીલી એની અંદર જે કૃષ્ણની જે વાંસળીની કૃષ્ણ ભગવાન રાધા સાથે જે રીતથી વાત કરતો હોય છે, એટલે લિટરલી એમાં હું ઇન્વોલ્વ થઈ જાઉં છું અને મને એ રીતે મને પ્રેરણા મળતી હતી લોકોની. અને આટલા બધા મેં આલ્બમ કર્યા છે. મને બહુ જ બધા પેલા પણ આલ્બમ બધા મને મળ્યા, બે વફાના ના અને મેં બધા નકારી કાઢ્યા. મારા બધા જેટલા પણ બધા ભક્તિ ભાવના જ આલ્બમ છે, નરસિંહ મહેતાનો હોય કે કૃષ્ણ ભગવાનનો હોય કે રામનો આલ્બમ હોય, એટલે હું આખો એમાં ઇન્વોલ્વ થઈ જતો હતો અને એટલે એનું મને આ ફળ મળતું ગયું. થેન્ક યુ. વાહ જી. યસ, ત્યાં ઓડિયન્સ માટે કોઈ વિચારે એની પહેલા મારે એક સવાલ. હા જી. સર, તમે જ્યારે સોનાની લાગે ક્યાટ જે કર્યું હતું એમાં તમે દરેક ગીતોમાં અલગ અલગ અભિનય કર્યો હતો, તો એ કઈ રીતના? મેં જેમ કીધું એમ, જેમ કે કૃષ્ણાનું હોય છે, પછી રાધાનું એક સોંગ છે, એ આખી આલ્બમ જે છે એમાં તમે ટોટલી ગીતોમાં અલગ અભિનય આપ્યો છે. સોનાને ક્યાંથી લાગે કાટ એ જનક પટેલનું ગુજરાતી આલ્બમ છે અને સોર મંદિરનું આલ્બમ છે. એ આલ્બમે મને 10 વખત અમેરિકા, લંડન ને બધે એ આલ્બમના ગીતો પર નૃત્ય કરવા માટે મને બોલાવ્યો. હા, એટલે આ જે મેં જેમ કીધું એમ કે એક અને એમાં મારી દીકરી રવિતા, સોરી મેં મારા ગોવાળીઓ બહુ જ મારી દીકરી નાની હતી રવિતા, એ વખતે 3 વર્ષની હશે અને મારી સાથે એને પણ કામ કર્યું હતું રવિતાએ. અને એટલે અલગ અલગ પાત્રમાં અલગ અલગ હું અભિનય કરતો હતો અને હું ઢળી જતો હતો એમ કે આ શું પાત્ર કહેવા માંગે છે. પાત્રની અંદર હું જોઈ જતો હતો, અંદર ઇન્વોલ્વમેન્ટ થઈ જતો હતો. મારી દીકરી રવિતા છે, એજ્યુકેશનમાં હું બહુ જ ઓછું ભણ્યો છે, મેં એમને કીધું, પણ મારું એક ડ્રીમ પણ હતું કિશનભાઈ કે એજ્યુકેશનમાં હું મારા બાળકોને ખૂબ ભણાવું એમ. એટલે એ લોકો તો નૃત્યકાર બની ગયા, મારી સાથે રહીને ક્લાસિકલ શીખ્યા
પછી મારી સાથે ખૂબ બધા શોઝ કરે મારી દીકરી રવિતા અને મારો દીકરો યશ અત્યારે કેનેડામાં સ્ટડી કરે છે, ભણી રહ્યા છે. એ મારું એક ડ્રીમ હતું કે એજ્યુકેશન બહુ જરૂરી છે લાઈફમાં. અને નૃત્ય પણ બહુ સરસ રીતે કરે છે અને આપણી ભારતીય સંસ્કૃતિને ખૂબ આગળ વધારી રહ્યા છે એ લોકો પણ. વાહ. યસ ઓડિયન્સ માંથી કોઈ વિચારે એ પહેલા એક સવાલ હું કરી લઉં કે નૃત્ય આજે આર્ટ છે, આજે કલા છે, એમાં તમે કીધું એમ કે બોડી લેંગ્વેજ એ બહુ મહત્વની છે અને ખાસ કરીને તમારા બંનેની આંખોનું એક્સપ્રેશન જ્યારનું હું જોઈ રહ્યો છું કે એ તમારા શબ્દ પછી બોલે છે, પહેલા તમારી આંખો બોલે છે. તો બોડી લેંગ્વેજ માટે કયા કયા નિયમો અથવા ઘણીવાર એવું કહેવાય છે કે રિહર્સલ્સ એ સતત થતા રહેવા જોઈએ, સાથે સાથે એવું પણ છે કે દરરોજ પ્રેક્ટિસ થવી જોઈએ. પણ જ્યારે એક કલાના એક મુકામ સુધી પહોંચી જાય એટલે એવું હોય ઘણાને કે હવે પ્રેક્ટિસની જરૂર નથી. તો આ બંને વસ્તુ કે એક તો બોડી લેંગ્વેજ માટે કયા કયા એ નિયમો, શું શું તમે ધ્યાન રાખો છો અને શું રેગ્યુલર પ્રેક્ટિસ નૃત્ય માટે થતી હોય છે કે કેમ? હા, એવરી ડે 5 વાગે અમે લોકો વોકિંગમાં નીકળી જઈએ. 1 કલાક ચાલવાનું, પછી આવીને યોગા કરવાનો હોય. યોગા કરીને પછી અમારી રિયલ રોજની અમારી પ્રેક્ટિસ નૃત્યની થતી હોય છે અમારી. અત્યારે પણ આટલા વર્ષોથી હું નૃત્ય કરું છું, ચાલો હું કરી લઈ છે ને, પણ ના, કંઈ પણ કરવાનું હોય એની પ્રેક્ટિસ કરીને સ્ટેજ પર અમે લોકો જઈએ છીએ. એટલે ઓલવેઝ બોડીને પણ એ વસ્તુ એવરી ડે જોઈતી હોય છે અને અમે લોકો ખોરાક જેવું થઈ ખોરાક જેવું થઈ ગયું છે. પણ સીધા જઈને કરો તો બોડી સ્ટીફ થઈ જાય પછી. એટલે એવરી ડે અમારે એને કામ કરીને ફ્લોર પર જવું પડતું હોય છે. યસ કિશનભાઈ, આમાં એવું છે કે બોડી લેંગ્વેજ હંમેશા કયા કેરેક્ટર ઉપર હોય છે. એમાં કેરેક્ટર જે કહેવાય કે આપણું વીર રસ હોય તો આખું બોડીને એકદમ સ્ટીફ અને સ્ટ્રોંગેસ્ટ, કે એમાં માઇન્ડ થી લઈને પગ સુધી આખું બોડી એનું વધારે એનું પેલું પાવર બતાવવો પડે. કારણ કે તમે બોડીમાં પાવર ના તમે ઓડિયન્સમાંથી જે તમારો રિસ્પોન્સ રિવ્યુ મળવો જોઈએ એ નથી મળતો. એવા અલગ અલગ કેરેક્ટર વાઇઝનું આખું બોડી લેંગ્વેજ એની જરૂરી છે. એ ખાસ એ પ્રેક્ટિસની એને રોજ એના માટે રિયાઝ કરવું જરૂરી હોય છે. અને એની સાથે સાથે આખું ફૂલ બોડી ની સાથે એક્સપ્રેશન અને બોડીની જે મૂવમેન્ટ હોય કે એ જરૂરી હોય છે. કે બધા અલગ અલગ કેરેક્ટરમાં અલગ અલગ હોય છે. કોઈને વીર રસનું હોય તો કોઈનું હાસ્ય રસનું હોય કે કોઈનું એકદમ સેડ રસ હોય, અલગ અલગ ઉદાસ હોય કે ગંભીર હોય. તો આવા અલગ અલગ એના પ્રમાણે બોડીની જે તૈયારી કરવી જોઈએ એ અંદરથી તમારે શરૂઆત થતી હોય છે. કે તમારું ફિલિંગ આવવું જોઈએ કે તમે કયો એક્સપ્રેશન તમે કયો આપી શકો, કઈ મૂવમેન્ટ તમે કરી શકો છો. તો બોડી લેંગ્વેજમાં હંમેશા જ્યારે આપણે શરૂ કરીએ તો વીર રસ હોય તો વીર રસમાં બોડીમાં મૂવમેન્ટની સાથે આ બાયો એટલે તમે મજબૂતી લાવો. નેક્સ્ટ સેડ હોય, સેડમાં હાસ્ય તો આવા અલગ અલગ બોડી લેંગ્વેજ નું જે બોડી સાથે એક્સપ્રેશન અને પોઝિશન એ તમારી બોડીમાં અંદરથી તમારે ફીલ થવો જોઈએ તો જ તમારે બહાર આવે. એના માટે રોજ એના માટે પ્રેક્ટિસની ખૂબ જ જરૂરી છે. જી બરાબર. તમારું પણ શું મત છે બોડી લેંગ્વેજ રિલેટેડ? શું તમારો મત છે? કારણ કે તમે બંને એ પ્રકારના પાત્ર અને એ પ્રકારના હાવભાવ નિભાવતા હોવ છો, રજૂ કરતા હોવ છો કે જાણે અમે પણ એમાં, તમે તો ઓતપ્રોત થયા છો પણ અમે પણ ઓતપ્રોત થઈ જતા હોઈએ છીએ. તો ખાસ તમારી પણ ટિપ્સ બહુ બધા લોકોને કામ આવશે બોડી લેંગ્વેજ માટે. બોડી લેંગ્વેજની અંદર એક જ વસ્તુ છે, એમને અક્ષયભાઈ જે કીધું એમ કે હવે હું પણ દેશ બતાવું થોડું તો મજા આવશે ને. યસ જ્યારે કોઈને મળતા હોય તો કેમ છો તમે, મજામાં એમ, અને હું તને નથી ઓળખતો, તું કોણ છે, એંગ્રી, ગુસ્સો કરે છે કરીને અને શાંત હોય એકદમ, હું તને મદદ કરું છું, આવ શું થયું તને, ગભરાવ અને ગભરાવ અને બીક લાગે. અલગ અલગ હોય છે, બધું અલગ અને શરીર, આખું શરીર વિશે કહીએ છીએ કે આખું આપણું આ શરીર છે, આ ભાડુતી બંગલો છે. આ બંગલો કોને બનાવ્યો?
બંગલો બનાવનાર કોણ છે? ભગવાન કૃષ્ણ ભગવાન છે, રામ છે કે શિવ છે? કોણ છે એ આપણે નક્કી કરવાનું હોય છે. એટલે યસ મેમ. સર, મારું નામ જિગીષા ચિતારા, મારી દીકરીનું નામ હિમલ ચિતારા. હું તમને એક વાત કરવા માંગુ છું કે જે હજી સુધી કોઈને ખબર નથી કે ભરત સર જે છે એ એટલા બધા દયાળુ છે. મારી દીકરી એક બાયોમેડિકલ એન્જિનિયર છે અને હાલમાં ક્લાસિકલ ડાન્સર છે કે જે ક્લાસિકલ ડાન્સર તરીકેની જે નામના મેળવી છે તે ફક્ત ભરત સર તથા અક્ષર પટેલ સર માટે મળી છે અને એમના આશીર્વાદથી આજે ઘણી આગળ ગઈ છે. મારી દીકરી એક નાના શ્રીનાથજીના મંદિરમાં છેલ્લા 15 વર્ષથી નંદ મહોત્સવ થાય અને ડાન્સ શીખવાડે. એમાં સર ઘણી બધી હેલ્પ કરે અને નાની 25-30 એવી બાળાઓ આવે. એ બાળાઓને બહુ સરસ રીતે ડાન્સ કરાવે. પછી એ બાળાઓ થોડી મોટી થઈ એટલે મારી દીકરી એમ કહ્યું કે સર મારી બી અમારી સ્ટુડન્ટ છે. તો સર એ બધી દીકરીઓને લઈ જઈને સર એમના નાના ફંક્શનમાં લઈ જાય. પછી સર એ લોકોને સ્ટડીમાં પણ કંઈક મિડલ ક્લાસની છોકરીઓ આવતી હતી એટલે એમને હેલ્પ જોઈએ તો સર એ રીતે પણ હેલ્પ કરે. પ્લસ એ રીતે કરતા સર હમણાં જે પ્રોગ્રામ કરી આવ્યા એમાં અમારી નાની મિડલ ક્લાસની જે છોકરીઓ છે કે જેણે કોઈ દિવસ કોઈ પ્લેન પણ નહીં જોયું હોય, એમ કે એરપોર્ટ બી નથી જોયું, એ છોકરીઓને સર ત્યાં ઇન્ટરનેશનલ ડાન્સ કરવા માટે લઈ ગયા હતા. એટલે સરનું આવું પણ એક રૂપ છે કે જે સર અત્યારે કંઈ કહી નથી શકતા, જે મેં આપને રજૂ કરી છે. મારી દીકરી આજે જે કંઈ પણ છે એ સરના આશીર્વાદ છે અને અમે આપના ખૂબ આભારી છે. પણ એ પણ સરના એક આશીર્વાદ છે. થેન્ક યુ સર. ના કેવળ આપની દીકરી પણ બહુ બધા ગુજરાતના અને ભારતના ગામડાઓમાં જે નવા યુવાનો આવી રહ્યા છે અને ક્યાંક એ પણ ભરતભાઈની જેમ 3જા ધોરણથી એક સપનું જોઈ રહ્યા છે કે મારે ક્યાંક જીવનમાં આગળ વધવું છે, તો એના માટે જીવતી જાગતી પ્રેરણા આ ભરત બારિયા અને અક્ષય પટેલ છે. સર એક મિડલ ક્લાસના જે છોકરીઓને કે જેને આગળ લઈ જવા જોઈએ એ સર એક બહુ જ સારું કામ કરે છે. યસ, તમારા મૂળિયા જે છે, મારા મૂળિયા જે છે હું ત્યાં એ મૂળિયામાંથી આવ્યો છું એટલે મારી જવાબદારી આવી જાય છે કામ કરવાની. સર પણ એ બધું એવા ફેમિલી બેકગ્રાઉન્ડ વાળા જ સમજી શકે છે. જી, આઈ એગ્રી વિથ યુ સર. એટલે જ દેશ આગળ છે. યસ, બીજા કોઈનો સવાલ? હા સર. એવા બીજા 2 સ્ટુડન્ટ પણ અહીંયા હાજર છે. વેનિસા હા અને સર, વેનિસા આ બે સ્ટુડન્ટ જે છે ને એ બંને મંદિરના છે અને જેમ કીધું એ પ્રમાણે હું કહું તો એમને બે છોકરી હિમલતી દ્વારા અમને સર દ્વારા અમને અત્યારે મેં વિચાર્યું ના હોય ને એવી જગ્યાએ હું જઈ શકું છું, મારા સપનાઓ પૂરા થઈ શક્યા છે. મેં પ્લેનમાં બેસવાનું વિચાર્યું પણ ના હોય ને આ સર દ્વારા હું પ્લેનમાં જઈ શકી છું. મને આટલું મોટું સ્ટેજ મળે છે એટલે હું સૌથી પહેલા આમનો થેન્ક યુ કહું છું અને હિમલતીનો આભાર માનું છું. અત્યારે બીજું મારું નામ વેનિશા દરજી છે. અમે બહુ મિડલ ક્લાસમાંથી અમે આવીએ છીએ. મેં કોઈ દિવસ એવું નહોતું વિચાર્યું કે હું આવી રીતે ટ્રેનમાં જઈશ કે હું આવી રીતના એરપોર્ટ જોઈશ, ક્યારેય નહીં. બટ જ્યારથી જે હિમાદીજી જે વાત કરી ત્યારથી અમે સર સાથે વાત કરી અને સરે અમને એટલું મોટું પ્લેટફોર્મ આપ્યું છે કે ક્યારેય નહોતું વિચાર્યું એટલે અમે બહુ મોટા પરફોર્મન્સ ને કરવા ગયા છે. તો બસ આનાથી આગળ કંઈ નહીં બોલી બહુ મોટું પ્લેટફોર્મ આપ્યું છે અમને સર. આપણા દેશની ભારત ભૂમિને પ્રણામ સાથે વાત કરીશ જેને મોદી સાહેબથી મોડી ભરતભાઈ અક્ષયભાઈ જેવા રત્નો આપે છે. આ ધરતીને એક પ્રણામ દિલથી માનું છું. આ માં તુજે સલામ, મારા દેશની તરફથી પ્રણામ છે. ભરતભાઈ અક્ષયભાઈ એટલા ડાઉન ટુ અર્થ માણસ છે. જ્યારે હું ફર્સ્ટ ટાઈમ મળ્યો ત્યારે મને લાગ્યું નતું કે કલાકાર છે કે આટલા મોટી હસ્તી હશે. અને મિડલ ક્લાસ માટે એમને સાથે જે દીકરીઓ રહે છે એમને ક્યારેય એમના સહકલાકાર કેવું ક્યારેય ફીલ થવા દીધું નથી. એમની પોતાની દીકરીથી વધારે પ્રેમ આપે છે, પોતાના પરિવારથી પોતાનું બધા અંગત પરિવારનું જે માની સાચવીને આગળ આવે છે. આ જમાનામાં આટલા
પૈસાના બોલવાળા જમાનામાં કોઈ સાહેબ આવું નાના મિડલ ક્લાસના પરિવાર માટે કે ગરીબ ઘરની દીકરીઓ માટે કોઈ કલાકાર આવી સેવાનું કામ ના કરે. એની ભરતભાઈ જે કરી રહ્યા છે એ ખરેખર આજની નવી પેઢીના નવા કલાકાર સેલિબ્રિટી જે લોકો આગળ આવી ચૂક્યા છે એમને સમજવાની જરૂર છે. અને આપણા દેશની નાની નાની ગરીબ ઘરની દીકરીઓ કે જે વંચિત છે એમને આગળ ચાન્સ તક આપીને આગળ લાવવાની એક પ્રકારે દેશ સેવા કરી રહ્યા છે. હું એમને આજે દેશભક્ત માનીને એક સેલ્યુટ સલામ આપું છું કે આવા એ સતત ભગવાન શક્તિ આપીને આવા સતત કામ આગળ કરતા જાહેરમાં ભરતભાઈના આશીર્વાદ લેવા માંગીશ. અરે બાપ રે બાપ રે, તમે તો મારે તમારા આશીર્વાદ લેવાના. મને ક્યાં પતો લાગે છે? પ્લીઝ તમારા બ્લેસિંગ જોરદાર આપવાના હોય. પ્લીઝ થેન્ક યુ સો મચ. યસ, મને લાગે છે કે આપણી ત્યાં કલા એ સર્વોપરી એટલે હશે કારણ કે કલાને ચાહનાર વ્યક્તિ પણ કલાથી વધારે કલાકારને ચાહતો હોય છે. અને એના માટે જ ક્યાંક ને ક્યાંક આપણા ગુજરાતમાં ખાસ કરીને જે પ્રકારના ગામડાઓમાંથી કલાકારો એક વિશ્વ ફલક પર પહોંચી શકે છે તો એના મૂળમાં આપ સૌ જેવા ચાહકો હોય છે, આપ સૌ જેવા એ દર્શકો હોય છે કે જે એક એક કલાકારને જીવાડતો હોય છે. કલાકાર માટે સૌથી મોટું નુકસાન અથવા સૌથી મોટી નિષ્ફળતા એ હોય છે કે એની સામેની ખુરશીઓ ખાલી હોય. કદાચ બેંક બેલેન્સ ઓછું હશે તો એ કલાકારને ચાલશે, પણ સામેની ખુરશીઓ ખાલી હશે તો એ કલાકારનું હૃદય ધીરે ધીરે ધબકતું બંધ થતું હોય એવી એના માટે ફીલિંગ હોય છે. પણ એવી ફીલિંગ ગુજરાતના સૌ કોઈ ગુજરાતીઓએ ક્યારેય ભરતભાઈ અને અક્ષયભાઈને થવા નથી દીધી ને આગળ પણ ગુજરાતીઓ નહીં થવા દે. એની સાથે મેમ યસ આપનો એક સવાલ હતો. એકચ્યુઅલી ભરતભાઈ નમસ્કાર, અક્ષયભાઈ નમસ્કાર તમને મારા. હું આઈ થિંક તમને 2 કે 3 વર્ષથી ઓળખું છું, પણ મારી ભત્રીજી જે છે માહી સુથાર એ એમની સાથે કનેક્ટેડ હતી. આઈ થિંક લાસ્ટ 6 to 7 યર્સથી એ કનેક્ટેડ છે. અત્યારે એ કેનેડામાં છે અને કેનેડામાં પણ સારો પ્રોગ્રામ એમના થ્રુ કરી રહી છે. એટલે હું તો એમનો આભાર માનીશ. અત્યારે ખૂબ ખૂબ આગળ છે. અને બીજી એક મહત્વની વસ્તુ છે કે અત્યારનું જે કલ્ચર છે આપણું, જે આપણે વિશ્વના કલ્ચરમાંથી આપણે અહીંયા આગળ એ લોકોનું કલ્ચર અપનાવીએ છીએ, પણ બેટર ઓપ્શન મને એ લાગે છે કે આપણું કલ્ચર ખોવાઈ ના જાય ને એનું આપણે જ ધ્યાન રાખવાનું છે. આપણા કલ્ચરને આપણે આગળ વધારીએ, આપણી સંસ્કૃતિ. સો ભરતભાઈ થેન્ક યુ સો મચ. તમે આવા નવા પ્રોગ્રામો કરો, છોકરીઓને આગળ લાવો અને આટલું મિડલ ક્લાસની છોકરીઓ જ્યારે જેને કશું જોયું જ નથી અને માણ્યું જ નથી અને એને જ્યારે આ વસ્તુ મળે ને ત્યારે તમને ખૂબ આશીર્વાદ આપે. થેન્ક યુ સો મચ. ભરતભાઈ માટે મારે કોઈ સવાલ નથી, પણ એમની પ્રશસ્તિમાં હું થોડું કહીશ. હું કિશોર ઠક્કર, અમદાવાદથી. હું પણ એક નાનો કલાકાર છું. મેં 1980માં સંભળાય છે? હા સર. મેં 1980માં દર્પણ એકેડેમી જોઈન કરેલું. ત્યાં મને ભરતભાઈ મળ્યા. અમે સારા મિત્રો બની ગયા. બંધ છે, માઈક જ બંધ છે. આમ એકબીજાને ઓળખતા હતા. મેં પપેટરી સેક્શન જોઈન કર્યું હતું અને એ ડાન્સમાં હતા. એકબીજાને ઓળખ્યા, આયેલો થાય. તો પછી અમે એકવાર અયોધ્યા કાર્યક્રમ કરવા ગયા હતા. વિધિ નાટકમ નામની નૃત્ય નાટિકા અમે કરી હતી તેલુગુ ભાષામાં. એમાં અમે ડાન્સ અને પપેટરી મિક્સ કર્યા હતા. અમે પપેટ પાછળ ચલાવીએ અને વચ્ચે વચ્ચે જટાયુ ને બધા પાત્રો આવે, ભરતભાઈ આગળ જઈને ભજવી આવે. અને ત્યારથી અમારી દોસ્તી વધારે ગાઢી થઈ અને મેં એમને નજીકથી ઓળખ્યા. હવે એમ કહું કે મેં જ્યારે જોઈન કર્યું ત્યારે એ ફક્ત ટીનેજર હતા અને સાવ નિર્દોષ નાનું બાળક. અને હું ભરત કહીને તુકારે બોલાવતો હતો. અને શું કહેવાય કે એની સ્ટ્રગલ અને એની સક્સેસ બંનેનો સૌથી મોટો સાક્ષી કદાચ હું છું. એ એટલા નાના હતા અને જ્યારે કોઈ એમને હર્ટ કરે કે એમને કોઈ ઇનજસ્ટિસ થાય ત્યારે રડી પડે અને હું એમને ગળે વળગાડી દેતો હતો અને તુકારે બોલાવતો હતો. આજે એટલી મોટી શખ્સિયત છે કે હું એમને તું કહેતા પણ બીવું છું. મારે એમને તમે કહેવું પડે છે. હું જાહેરમાં તુકારે નથી બોલાવી શકતો. અક્ષયભાઈનો પરિચય મને થોડો ઓછો છે અને હું 93 સુધી ત્યાં એક્ટિવ હતો. મેં દર્પણ છોડ્યું ત્યારે લગભગ એમને જોઈન કર્યું હતું. એ વખતે તો હજુ એક પછી કદાચ શીખ્યા. પણ ઇઝ અ વેરી ગુડ પર્સન અને એમણે ભરતભાઈને જે સપોર્ટ કર્યો એ પણ એનો પણ હું સાક્ષી છું. બીજી વાત એ કહીશ કે ભરતભાઈના ઘેર તમે જાઓ તો એટલા બધા તમને મેડલ, સર્ટિફિકેટ, એવોર્ડ બધું જોવા મળે.
એમ થાય કે હવે આપણે એક બીજો બંગલો લેવો પડશે. અને એ બધું જોઈને એમ થાય કે આ બધા સર્ટિફિકેટ મેડલનું ગૌરવ ભરતભાઈએ વધાર્યું છે. કેટલાક ઇનામ એવા હોય કે એનું એક મેળવનારથી એનું ગૌરવ વધે. બીજી વસ્તુ એક ખાસ યાદ આવે છે, અત્યારે વસ્તુ પણ આવે છે કે મેં ટીવી થી મારી કેરિયર શરૂ કરી હતી. દૂરદર્શનનો પહેલો મેલ એનાઉન્સર હતો અને હું જ્યારે ટીવી પર બીજે ને ત્રીજે દિવસે એનાઉન્સર તરીકે દેખાવું એટલે ભરતભાઈ મને કહે કે રોજ ટીવી પર દેખાવાનું. ત્યારે હું મૂછમાં હસું. અને આજે ભરતભાઈ એટલા આગળ છે કે મને એમની ઈચ્છા આવે છે. થેન્ક યુ. બીજું તો શું કહું કે શોર્ટમાં કહું તો ભાવ, રાગ અને તાલનો સમન્વય એટલે ભરત, અને જેની કલા કદી ક્ષય નથી થવાની એવો અક્ષય. એ બંને મારા મિત્રો છે. પ્રાઉડ ઓફ યુ. આઈ વિશ યુ વેરી ગુડ સક્સેસ ઇન ફ્યુચર. ગોડ બ્લેસ યુ બોથ. થેન્ક યુ. કે હાલોલના લકી સ્ટુડિયોથી અને રેલવે સ્ટેશનથી આખી વાતની શરૂઆત કરી હતી અને વિશ્વ ફલક સુધીની સફર કરીને આપણે મિત્ર ભાવની વાત આવી, મહાનની વાત આવી, પિતાજીની વાત આવી, પિતાજીની એ લાકડીનો નિશાનની વાત આવી, પગ તૂટ્યો, બહુ બધું થયું. જ્યારે તમે વર્ષો સુધી એક એકેડમી સાથે જોડાણા હોય ને એ તમને બહાર જવાની ના ન પાડે, એ ના માટે એક કલાકાર જે આમ સંઘર્ષ કરી રહ્યો એની વાત આવી અને પડદા પાછળના દુઃખની વાત આવી. આ બધી જ વાત સાથે આજના આ ઇવેન્ટ પર છેલ્લો પ્રશ્ન, કેવી રીતે ભરતભાઈએ અક્ષયભાઈને શિષ્ય બનાવ્યા અને કેવી રીતે અક્ષયભાઈએ ભરતભાઈને ગુરુ બનાવ્યા? આ જોડી કેવી રીતે આટલા વર્ષો સુધી ટકી શકી? કારણ કે આજે સૌથી મોટો પ્રશ્ન એ છે કે કલાકારોમાં જોડી નથી ટકતી, કલાકારો સાથે નથી રહી શકતા. ગુરુ શિષ્ય 2 વર્ષના કોન્ટ્રાક્ટ પર સાથે રહી છે. તો કેવી રીતે આ થયું? આ દિલના હૃદયના ધબકારાઓ એક કેવી રીતે થયા કે આ હૃદય હોય ને આ ધબકારો હોય, આ કેવી રીતે બન્યું એના વિશે વાત કરો. ચોક્કસ. આશીષભાઈ શરૂ. જેમ કે શરૂઆત કરી દીધી, જેમને કે દિવાળીમાં ગરબા ગાવા ત્યાંથી શરૂઆત કરી. પછી જે આપણી સંસ્કૃતિ અને સંસ્કાર, જે આપણા ગૌરવ કહેવાય આપણા માટે, એ સંસ્કારે આપણે ગુરુ શિષ્યથી શરૂઆત કરી. તો એ જે મેં એમની સાથે પ્રેરણા લીધી છે, એ શરૂઆતથી લઈને બસ મારે એમની સાથે જે પણ અત્યારે તમે જોયા તો લોકો અત્યારે બહુ ડાયવર્ટ થઈ જાય કે પોતાનું મળી ગયું એટલે આપણે છૂટા થઈ. પણ મેં ક્યારે પણ મારું પોતાનું વિચાર્યું નથી. હું હંમેશા ભરતભાઈને એટલું રિસ્પેક્ટ, માન આપીને એમની સાથે રહ્યો છું. અને હરેક જે પણ અત્યારે એ પણ ગુરુ છે, હવે એમને રિસ્પેક્ટ કરીને શિષ્ય તરીકે અમે સાથે રહ્યા. દરેક કંઈ પણ રિલેટેડ કંઈક હોય, એમાં ફેમિલીનું હોય કે નૃત્ય થકી હોય કે દરેક રિલેટેડનું હોય, તેમાં અચૂક મારા હંમેશા એમની સાથે હોય છે. અને મારા ફેમિલી પરિવાર તરફથી પણ ક્યારે પણ એમની સપોર્ટ ફૂલ રહ્યો છે. અને હંમેશા મને ક્યારે પણ જ્યારે લાગે, ત્યારે હું જ્યારે હતો ત્યારે મને ખબર નથી પડતી કે મારે શું કરવું, કયો રસ્તો સાચો છે, ક્યાં જવાનું. એમને હંમેશા મારો હાથ પકડીને આગળ વધારે. અને અત્યારે પણ તમે જોશો કે જ્યારે પણ એ ઇન્ટ્રોડક્શન કરાવે તો એમના કરતા મને પહેલા વધારે ઇન્ટ્રોડક્શન આવશે. અને એ જ મારા માટે ખરેખર બહુ જ મોટું કે રિસ્પેક્ટ કરવું એ જ મારા માટે મૂડી છે. અને હંમેશા હું એમના ઓલવેઝ રિસ્પેક્ટથી એમને ક્યારે પણ એવું વિચાર્યું નથી કે, અને ધીરે ધીરે ગુરુ શિષ્યથી પણ પછી મિત્ર સાથે થઈ ગયા. મિત્રથી અમે નૃત્ય ડાન્સ કંપની સાથે પાર્ટનરમાં પણ શરૂઆત કરી. પછી ધીરે ધીરે પછી ભરતભાઈની પત્રીજી મીનાક્ષી, એ પણ મારા ધર્મપત્ની છે, એમની સાથે મેરેજ કર્યા. એક ફેમિલી ભત્રીજી જમાઈ બની ગયા. અને આ રીતના ધીરે ધીરે એક પછી એક બધા જે જોઈન્ટ થવા માટે જે કિસ્સાઓ અને જે રિલેશન બંધાતું હતું, એક ખબર નહીં કંઈક કુદરતનું આગળનું જે અમે કંઈક પુણ્ય કર્યું હશે કે આજના યુગમાં પણ જોવા જાવ તો 2 ભાઈઓ સાથે નથી ટકતા. પણ એક આ અંદરથી ખબર નહીં, અંદર આત્માથી એક નૃત્યનું, અને આજે તમે જોશો કે પટેલમાંથી એ પણ નૃત્ય થકી પણ આ રીતના સપોર્ટ, અને ઓલવેઝ ભરતભાઈનો મારો ઓલવેઝ રહ્યો છે કે સપોર્ટ અને સાથ સહકાર, અને અત્યાર સુધી પણ રહ્યો છે અને જિંદગી સુધી પણ રહેશે. અને કુદરત હંમેશા સાથ છે. જ્યારે દર્પણાથી બહાર નીકળ્યો ત્યારે મારી અક્ષર સાથે એક ચર્ચા થઈ, તારું કેરિયર શરૂ રાખજે બેટા. પણ કે ના, ગુરુની સાથે હું પણ બહાર આવીશ.
અને એને પોતે ડિસિઝન લીધું. જો અક્ષય મારી સાથે બહાર ના આવે, ઢાલ બનીને મારી પાસે રહ્યો. I can talk English very well, I can go anywhere, I can fly anywhere. પણ જે વ્યક્તિની મને સપોર્ટની જરૂર હતી, એ સપોર્ટ મને મારા શિષ્ય તો નથી કહેતો, અત્યારે ગુરુથી ચેલો સવાયો છે મારો. એટલો બધો મને એમના પરિવારથી સપોર્ટ મને મળ્યો છે. અને અક્ષયભાઈ મને ખરેખર ધામની જેમ અત્યારે પણ મને એ જેમની સપોર્ટ કરી રહ્યા છે. એટલે ભગવાનના આશીર્વાદ છે. બસ થેન્ક યુ. બસ ટચવુડ કે અમે લોકો બસ કામ કરતા રહીએ, લોકોને ખૂબ આપતા રહીએ. બસ એ જ છે મારી ભાવના અંદરથી. અને એ છે કે આપ સૌના આશીર્વાદ, વડીલોના આશીર્વાદથી અમે આ બંને સાથે છીએ. અને ખરેખર અમારી નિત્ય સાધના થકી નટરાજ ભગવાનના આશીર્વાદ છે. એટલે અમે અને આજે મારું પંચમહાલ, મારા હાલોલ અને મારા આખા પંચમહાલ એટલું બધું મારું ગૌરવ લઈ રહ્યા છે કે અમારો પંચમહાલનો દીકરો આજે દુનિયાની અંદર વિશ્વ વિખ્યાત નૃત્યકાર થઈ ગયો છે. અને પંચમહાલની ટીમલીને આખી દુનિયાની અંદર લગ્ન હોય તો ટીમલી પહેલા વાગે. એને જે પ્રચાર કર્યો છે ને મેં વાત કરી, એના માટે મને થેન્ક યુ. મારા સાહેબે મને બિરદાવ્યો છે, એમાં કોઈ સવાલ જ નથી પ્રભુ. યસ તો આ આખી વાત હતી આજની ભરત બારિયા અને અક્ષય પટેલની. બહુ ટૂંકમાં, બહુ થોડા શબ્દોમાં, બહુ થોડા પેજમાં જે જાણ્યું, પણ એ બહુ સારું જાણ્યું, બહુ મીઠું જાણ્યું, એવું જાણ્યું કે જે ઘરે લઈ જઈ શકાય, તે પચાવી શકાય. બહુ મોટી મોટી વાતો આપણે નહોતી કરવી, પણ એવી વાતો કરવી હતી કે જે હૃદયથી અંદર ઉતરી જાય અને મનથી વિચારોમાં ફેરવાઈ જાય. આ એવી વાતો હતી કે જે ક્યાંક ખૂણામાં બેઠેલો એક ગામડાનો વ્યક્તિ કે જેનું નામ પણ કદાચ ભરત હશે, એને કામ આવશે. અને આવનારા 10 વર્ષ 20 વર્ષ પછી એ પણ ક્યાંક મોટા સ્ટેજ પર હશે, ત્યારે આ ભરત બારિયાને અને અક્ષય પટેલને ખરા અર્થમાં કદાચ એની કલાને આપણે પોખી હશે એવું કહેવાશે. ગુજરાતમાં આવી બહુ બધી કલાઓ છે, ગુજરાતમાં બહુ બધા કલાકારો છે. કર્મા ફાઉન્ડેશન વતી અમે લોકો એક નાનો પ્રયાસ કરીએ છીએ કે આપણે એમને પોખીએ કે જેમને સૌ કોઈ પોખે છે, પણ સાથે એમને બોલાવીએ કે જેમની જર્ની આ ગુજરાતને જાણવી જરૂરી છે. આજનો આ પ્રકલ્પ એટલે હતો કે આ જર્ની ગુજરાતને જાણવી જરૂરી છે. ગુજરાત માટે આ જર્ની નથી, આ જર્ની ભારત માટે છે, આ જર્ની સંસ્કૃતિ માટે છે. અને આ જે યાત્રા હતી, એ યાત્રા આપણી કલા બચાવવા માટે છે. એક આ નાનો પ્રયાસ હતો. આપ સૌ કોઈ અહીંયા પધાર્યા એ બદલ ખૂબ ખૂબ આપનો આભાર માનું છું. અને ખાસ જતા પહેલા યસ દાદા બેસો, હું સનીભાઈ અને ડોક્ટર સાહેબને વિનંતી કરીશ, ખાસ તમે અહીં પધાર્યા છો તો ડોક્ટર સાહેબને પહેલા બોલાવીશ કે તમે આવો અને ભરતભાઈનું સાલ ઉધાડીને સન્માન કરો. અને સનીભાઈને વિનંતી કરીશ કે તમે અક્ષયભાઈનું સન્માન કરો. કદાચ હજુ થોડું કહેવાનું બાકી રહી ગયું છે. મેં કહ્યું ને કે ભરતની સ્ટ્રગલ અને સક્સેસ બંનેનો હું સાક્ષી છું. એવી રીતે જ્યારે ડાન્સ કરતા ગવાયા, એનો પગ ભાંગ્યો, એ વખતે પણ હું હાજર જ હતો. અને એ પછી જે એમણે યાતનાઓ વેઠી એનો પણ હું સાક્ષી છું. અને એના માટે હું કહીશ કે આપણે ગુજરાતીમાં એક કહેવત છે, નિર્બળ અને નિર્માલ્ય કહે હું શું કરું, સબળ અને સામર્થ્ય કહે હું કાંઈક કરું. એ ભરતભાઈએ કરી બતાવ્યું. એમનામાં જે ધીરજ અને અખૂટ આત્મવિશ્વાસ હતો, એના લીધે ફરીથી ઊભા થયા, એમનો પુનર્જન્મ થયો. બીજી એક વાત કહેવાની હતી કે એક અર્થમાં એમની સરખામણી આપણા સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકર સાથે પણ કરી શકાય. એ પણ જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી રોજ સવારે ઉઠીને વહેલા ઉઠીને રિયાઝ કરતા હતા. એ જ અક્ષયભાઈ અને ભરતભાઈ કરી રહ્યા છે. અને એમ કહેવાતું હતું કે લતા મંગેશકરે પોતાનું ભવિષ્ય મુઠ્ઠીમાં કેદ કરીને રાખ્યું હતું, પોતાનું નસીબ મુઠ્ઠીમાં કેદ કરીને રાખ્યું હતું. ભરતભાઈએ પોતાની જાતે પોતાનું નસીબ બનાવ્યું અને મુઠ્ઠીમાં કેદ કરીને પણ રાખ્યું છે. I wish you both a great success in future. God bless you both. Thank you. આજનો પ્રકલ્પ આપણે અહીંયા આપ સૌની તાળીઓની સાથે, આપ સૌની સ્માઇલ સાથે પૂરો કરીએ. આપણે ફરી એકવાર ક્યાંક ને ક્યાંક મળતા રહીશું. આવી જ રીતે કોઈ નવા વ્યક્તિ સાથે, વ્યક્તિ વિશેષ સાથે આપણે વાર્તાલાપ કરીશું. એમના જીવનની અંદર એક ડોક્યુ કરીને આપણા જીવનની અંદર જે કંઈ લઈ શકાય
વિનયશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપ સૌ અહીંયા પધાર્યા. થેન્ક યુ વેરી મચ. ઓળખ એ છે કે માથા પર 7 બેડા લઈને ડાન્સ કરતો હોવ, 11 બેડા લઈને ડાન્સ કરતો હોવ, 36 બેડા લઈને ડાન્સ કરતો હોવ અને 51 બેડા લઈને ડાન્સ કરતો હોવ. અને બીજી એક ઓળખ, હું શિવ તાંડવ બહુ સરસ કરું છું, એટલે હું પોતે જ કહું છું બહુ સરસ કરું છું. મોદી સાહેબને બહુ જ ગમે છે. અને બીજી એક ઓળખ, માથા ઉપર 551 દીવાની હું આરતી કરું છું. એ બહુ જ એવરી નવરાત્રીમાં મારું 9 દિવસ માતાજીની આરતી કરતો હોઉં છું, માથા પર 500 દીવા લઈને કરું છું. એ મારી ઓળખ છે. સર તમે જ્યારે ઉજ્જૈન ગયા હતા, તમે મેં જોયું હતું યુટ્યુબ પર કે મોદી સાહેબ તમને જ્યારે આરતી કરતા જોયા હતા, તમે શું અનુભવ કર્યો તેમ? જ્યારે તમે ઋષિકેશ આરતી કરવાનું શરૂ કર્યું, મેં યુટ્યુબ પર જોયું છે, પરમાર્થ નિકેતન આશ્રમમાં આઈ થિંક યોગા ફેસ્ટિવલમાં તમને જોયા છે મેં આરતી કરતા. અમે લોકો એવરી યર 94 કન્ટ્રીઝ આવે છે ત્યાં યોગા ફેસ્ટિવલની અંદર. અમે એવરી યર યોગા ફેસ્ટિવલમાં અમે પરફોર્મન્સ માટે ત્યાં જઈએ છીએ. અને ત્યાં મને બસ જોયા નૃત્ય કરતા અને મને કીધું કે મારો ગુજરાતનો મોરલો છે. તો આઈ થિંક તમે યોગા ફેસ્ટિવલમાં 94 કન્ટ્રીઝમાંથી જે લોકો આવે છે એમને તમે વર્કશોપ પણ હા, એ હું આપણી ગુજરાતની મહેક. હા, અક્ષય તું કહે ને, બહુ સરસ ક્વેશ્ચન. દર વર્ષે 94 કન્ટ્રીઝ ના આખા વર્લ્ડના લોકો ત્યાં ઇન્ટરનેશનલ યોગા ફેસ્ટિવલ ઉત્તરાખંડ ઋષિકેશ પરમાર્થ નિકેતનમાં થતો હોય છે. એમાં ખાસ ભારતમાંથી, ઇવન ગુજરાતમાંથી એમાં નૃત્ય સંસ્થા ભારતમાં અક્ષય પટેલ નૃત્યાલય ગ્રુપના ઇન્વાઇટ કરતા હોય છે. અને ખાસ સિંગરમાં કૈલાસ ખેર શ્રીમણી હોય છે. તો એમાં અઠવાડિયાનું આખો અમારો વર્કશોપ પણ હોય છે અને એવરી ડે ગંગા ઘાટ ઉપર આરતી અમે કરતા હોઈએ છીએ. અને એ આરતી હંમેશા જ્યારે સાંજના સમય એટલો ઠંડો પવન હિમાલયનો આવતો હોય છે, જ્યારે અમે આરતી શરૂ કરીએ એટલે એકદમ પવન શાંત થઈ જાય અને જેવી આરતી પતે એટલે પાછો પવન શરૂ થાય. એવી સાચી ભક્તિથી અમે આરતી કરતા હોય અને વર્કશોપ લઈને પછી અમે ત્યાં બધાને સાથે, જેટલા પણ પાર્ટિસિપેટ થયા હોય, અમે સાથે જે નૃત્ય શીખ્યા હોય બધાને સાથે લઈને અમે લોકો પરફોર્મન્સ કરીએ છીએ. એવરી યર કરતા હોય છે. ખાસ જ્યારે આપણા રાષ્ટ્રપતિજી રામનાથ કોવિંદજી હતા અને હમણાં જે રાષ્ટ્રપતિ મુર્મુજી છે તે આવ્યા હતા, ત્યારે અમને ખાસ અમને મહાઆરતી માટે અમને ઇન્વાઇટ કર્યા હતા. અને ખાસ ગુજરાતનું ગૌરવ કહેવાય કે અમે લોકો એમને નિમંત્રણ આપ્યું હતું પરમાર્થ નિકેતન સચ્ચિદાનંદ સરસ્વતીજી, અને ખરેખર અમે ખૂબ જ એમના આભારી પણ છીએ. અને અમારા નૃત્યાલય સંસ્થા તરફથી અમારા બધા જ કલાકારો, મારા વાઇફ મીનાક્ષી, મારી દીકરી આના પણ નૃત્ય કરે છે, અને દક્ષ પટેલ અને રવિતા બારિયા, ભયસ બારિયા, બધા જ અમારા પરિવાર બધા જ લોકો અમે નૃત્ય કરીએ છીએ. અને ખાસ કરીને જ્યારે અયોધ્યા રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા થયો અને એ દિવસોમાં અમને દિલ્હી સંગીત નાટક અકાદમી તરફથી પદ્મશ્રી જોરાસિંહ બાપુ અને ડોક્ટર સંધ્યાબેન પુરેચા જે અધ્યક્ષ ઉપાધ્યક્ષ હતા, એમના નિમંત્રણને અમે લોકો અયોધ્યા રામ મંદિરની અંદર 1.5 કલાકનો કાર્યક્રમ અમારા નૃત્ય પરફોર્મન્સ આપ્યો. ખરેખર અમારા ગુજરાત માટે પણ ગૌરવની વાત કહેવાય. અને આવા ઘણા બધા એચિવમેન્ટ અમે કાર્યક્રમમાં આપણે સંસ્કૃતિને ઉજાગર કરી છે દેશ વિદેશોમાં. અને હું જાણું છું ત્યાં સુધી હમણાં તમે ઇન્ટરનેશનલ એક પ્રોગ્રામ કર્યો ઝામ્બિયામાં કંઈક. જી હા, અમારી નૃત્યાલય સંસ્થા ભારતીય સાંસ્કૃતિક સંબંધ પરિષદ વિદેશ નૃત્યાલયના પેનલ નૃત્યાલય પેનલ આર્ટિસ્ટ છે. અને ખાસ નિમંત્રણ મળ્યું હતું કે ઝામ્બિયાના 60 વર્ષની મિત્રતાનો જે કાર્યક્રમ હતો ઝામ્બિયા અને તાન્ઝાનિયામાં. અમારી નૃત્યાલય સંસ્થા તરફથી ગુજરાતનું કલ્ચર ફોરમ જે કહેવાય ને સુવાસ, જે નૃત્ય થકી અમે ગુજરાતનું કલ્ચર પ્રસ્તુતિ કરી. અને ત્યાંના જે ફર્સ્ટ પ્રેસિડેન્ટ લેડી હતા ઝામ્બિયાના અને આઈએસ ત્યાંના ઓફિસર્સ ખૂબ જ એ લોકોએ એપ્રિશિએટ કર્યું હતું અને આપણા કલાકારોને પણ બિરદાવ્યા હતા અને સન્માન કર્યું હતું. ખરેખર અમારા માટે, આપણા ગુજરાતના માટે ગૌરવની વાત કહેવાય. અને એમાં પણ અમે એવી દીકરીઓને પણ અમે સાથે લીધી હતી કે અમે જ્યારે પણ ઇન્ટરનેશનલ લેવલે પ્રોગ્રામ નથી કર્યો, એવી દીકરીઓને અમે સાથે લઈને કાર્યક્રમ કર્યો હતો. થેન્ક યુ સો મચ કિશનભાઈ. આપનો સૌનો ખૂબ ખૂબ આભાર અને બસ આશીર્વાદ આપતા રહેજો કે અમે લોકો આપણા ગુજરાતનું અને ભારતનું નામ દુનિયામાં રોશન કરીએ. થેન્ક યુ વેરી મચ. અને ખૂબ ખૂબ કર્મા ફાઉન્ડેશન, પ્રભાતકન ફાઉન્ડેશન આભારનો ખરેખર ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. કિશનભાઈનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને અમારા કલાકારો થકી એક જ અમારો ડ્રીમ છે કે આપણા જનરેશન જે અત્યારનું છે, યંગસ્ટર્સ છે, બાળકો છે, ભલે એ કોઈ પણ શૈલી શીખે પણ આપણી ભારતીય સંસ્કૃતિ અને સંસ્કાર સાથે લઈને જશે. એ આપણા માટે, આપણા સમાજ માટે, આપણા રાજ્ય માટે, આપણા દેશ માટે ગૌરવની વાત કહેવાય. કારણ
કે આજે ભરત બારિયા અને અક્ષર પટેલનું નામ એ નૃત્ય થકી આવ્યું છે. એ રીતના જ આપણા યંગસ્ટર્સ બાળકોને પણ આપણા સંસ્કૃતિનો સંસ્કારનો વારસો આપીએ તો ખરેખર આપણા માટે પણ ગૌરવ કહેવાય.